morning. See, today we are going to have the second lecture of income tax. So last lecture માં આપણે શું કર્યું ફટાફટ એકવાર recap લઈ લઈએ. જુઓ, સૌથી પહેલા મેં તમને ઇન્કમ ટેક્સની હિસ્ટ્રી સમજાવી, why we charge the tax, right? કે ગવર્મેન્ટ શું કામ ટેક્સ ચાર્જ કરે છે? બીકોઝ ગવર્મેન્ટ માટે ધીસ ઇઝ અ સોર્સ ઓફ રેવન્યુ. ગવર્મેન્ટ આપણને જે ફ્રી ઓફ કોસ્ટમાં ગવર્મેન્ટને ડિફેન્સ માટે, ગવર્મેન્ટને એજ્યુકેશન, હેલ્થ કેર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી ફેસિલિટીઝ માટે ફંડ રિક્વાયર છે, અને એ જે ફંડની રિક્વાયરમેન્ટ છે that they can collect it in a form of tax. Then after history we have seen of tax, but that is just for the purpose of your knowledge. બરાબર. ત્યાર પછી આર્ટિકલ્સ 265 and various articles we have seen of constitutions કે 265 શું કહે છે? You cannot collect tax haphazardly, obviously, because to levy a tax or to collect a tax, obviously you are, or there must be authority of law. Law permit કરે tax collect કરવાની, તો જ તમે tax collect કરી શકો છો. Obviously yes. 245 આર્ટિકલમાં તમને કીધું છે કે પાર્લામેન્ટ મે મેક લોઝ ઇન રિસ્પેક્ટ ઓફ ધી હોલ ઇન્ડિયા. બરાબર. અને સ્ટેટ ગવર્મેન્ટ જે છે એનું અલગ છે. આપણી પાસે 3 લિસ્ટ છે 246 આર્ટિકલમાં. એના 7th શેડ્યુલમાં લિસ્ટ 1, જેમાં ખાલી યુનિયન લિસ્ટ, દેટ ઇઝ CG will make the laws. લિસ્ટ 2 જ્યાં SG or સ્ટેટ will make the law, અને કન્કરન્ટ લિસ્ટમાં બંને કમ્બાઇન. અત્યારે ઇન્કમ ટેક્સ છે દેટ ઇઝ અ સેન્ટ્રલ લેવી. સેન્ટ્રલ લેવી મતલબ ઇન્કમ ટેક્સ દેટ વિલ બી, ઇન્કમ ટેક્સનું જે કાંઈ બી રેવન્યુ છે દેટ વિલ ગો ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ. એની એન્ટ્રી નંબર 82 ઇઝ ધેર. ઓકે, લિસ્ટ એન્ટ્રી નંબર 82 ઇઝ ધેર, અને 271માં આર્ટિકલ 271 ઇઝ ધેર ફોર સરચાર્જ. સરચાર્જ શું છે એ આપણે આજના લેક્ચરમાં કરશું ડિટેલમાં, ડોન્ટ વરી. ત્યાર પછી 5 ingredients of tax we have seen. 5 basic ingredients of tax laws. મેં તમને સમજાવ્યું હતું, tax law is a different and act is a different. Act is, you can say, a part of laws. Income Tax Act ની total 298 sections છે, 14 schedules છે. There will be a section, subsection, clause and subclause. There will be a partition like that. Okay. હરેક સેક્શન, સબસેક્શન, ક્લોઝમાં there may be a proviso or explanation. પ્રોવિઝનનો મતલબ શું થાય? એક્સેપ્શન. અપવાદ. એક્સેપ્શનનો મતલબ શું થાય? which is not applicable. એક્સેપ્શન્સ કન્સિડર કરે છે. જ્યારે એક્સપ્લેનેશન is regarding further clarification regarding those particular section or subsection. અહીંયા એક્ઝામ્પલ બી આપેલું છે. ત્યાર પછી દર વર્ષે ઇન્કમ ટેક્સ એક્ટ તો 61માં આવી ગયો, ઇફેક્ટિવ થયો 62માં. 1 યરનો ગેપ શું કામ છે? વી વેરી વેલ નો. પ્રીવિયસ યર, એસેસમેન્ટ યર. તો એવરી યર એમેન્ડમેન્ટ કોણ લઈ આવે છે? ટેક્સ રેટમાં ચેન્જ આવે છે, તો હુ મેક્સ ધીસ ચેન્જીસ? ઓબ્વિયસલી અ ફાઇનાન્સ એક્ટ. હુ પ્રિપેર્સ અ ફાઇનાન્સ એક્ટ? રાધર ફાઇનાન્સ મિનિસ્ટર પ્રિપેર્સ અ ફાઇનાન્સ બિલ. ઇટ અપ્રૂવ્સ ઇન બોથ ધી હાઉસીસ ઓફ પાર્લામેન્ટ, રાજ્યસભા, લોકસભા. Then after it get an assent of president, and then after it becomes a finance act. Finance act is divided into 2 parts. Part A will be fiscal areas of government. Part B regarding tax matters. In part B we have first schedule, and in that case we have 4 parts. Part 1, 2, 3, 4. અત્યારે જે finance act applicable છે for our syllabus May 21 and November 21 will be Finance Act 2020. ફેબ માર્ચમાં જનરલી બજેટ આવે છે. તો એ જે પાર્ટ 1 છે ફાઇનાન્સ એક્ટ 20 નો પાર્ટ 1, કયો ટેક્સ આવશે? એસેસમેન્ટ યર 2021 ના ટેક્સ રેટ્સ. પાર્ટ 2માં આવશે TDS રેટ્સ. એ કયા રેટ આવશે? હવે પછીના ફાઇનાન્શિયલ યર. ફાઇનાન્સ એક્ટ 2020 પછીનું ફાઇનાન્શિયલ યર કયું આવે છે? ફાઇનાન્શિયલ યર 2021. તો એ ફાઇનાન્શિયલ યરના TDS રેટ્સ. અને નેક્સ્ટ યર માટે એડવાન્સ ટેક્સ માટે આપણી પાસે જોઈએ એસેસમેન્ટ યર 21-22 ના ટેક્સ રેટ્સ, જે આપણા
સિલેબસમાં એપ્લિકેબલ છે અને પાર્ટ 4માં આવે છે એગ્રીકલ્ચર. હવે જે બજેટ આવશે ફેબ્રુઆરી 21માં, બરાબર છે, એ બજેટ મે 21 કે નવેમ્બર 21 માટે એપ્લિકેબલ નથી થવાનું, બરાબર છે, પણ એ બજેટમાં એસેસમેન્ટ યર 21-22ના રેટ જે અત્યારે અહીંયા પાર્ટ 3 છે ધેટ બીકમ્સ પાર્ટ 1. પછી આવશે ફાઇનાન્શિયલ યર 21-22ના ટેક્સ રેટ જે હજી ખબર નથી અને આવશે એસેસમેન્ટ યર 22-23ના રેટ્સ વિચ વી ડોન્ટ નો, બરાબર. તો ધીસ ઇઝ હાઉ ફાઇનાન્સ એક્ટ ઇઝ કનેક્ટેડ વિથ ઇન્કમ ટેક્સ એક્ટ. ઓકે, સેકન્ડ ઇન્ગ્રેડિયન્ટ જે મેં તમને આ લાસ્ટ લેક્ચરમાં આખું ઇન ડેપ્થ સમજાવ્યું છે, બરાબર. ત્યાર પછી થર્ડ ઇન્ગ્રેડિયન્ટ આવે છે ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962. રૂલ શું કામ? તો કે રૂલ જે છે એ ઇફેક્ટિવ એડમિનિસ્ટ્રેશન ઓફ એક્ટ. રૂલ શું કામ બનાવીએ છીએ આપણે? ફોર ઇફેક્ટિવ એડમિનિસ્ટ્રેશન ઓફ ધી એક્ટ. તો who gives a power to make the rules or who prepares the rules? તો અહીંયા ઇન્કમ ટેક્સ માટે એક સેપરેટ બોડી ફ્રેમ કરી છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, CBDT. તો આ CBDTને એક્ટ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 સેક્શન 295 પાવર હેઝ બીન ગિવન કે તમે રૂલ્સ ફ્રેમ કરી શકો છો અને એ પાવરનો યુઝ કરીને રૂલ્સ ફ્રેમ કર્યા છે. રૂલ શું કામ ફ્રેમ કરે છે? ઓબ્વિયસલી ફોર ફોર્મ્સ, પ્રોસિજરલ આસ્પેક્ટ, એડમિનિસ્ટ્રેશન આસ્પેક્ટ, વેલ્યુએશન ઓફ પરક્વિઝિટ્સ, આ બધું રૂલ્સમાં આવે છે. વેલ્યુએશન ઓફ પરક્વિઝિટ શું છે એ આગળ તમે સેલરી હેડ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે ઓબ્વિયસલી. ત્યાર પછી સેક્શન 119માં અગેન એક્ટે CBDTને પાવર્સ આપ્યા છે. શું પાવર્સ આપ્યા છે? કે તમે સર્ક્યુલર ઇસ્યુ કરી શકો છો, નોટિફિકેશન ઇસ્યુ કરી શકો છો. હવે સર્ક્યુલર નોટિફિકેશનમાં ડિફરન્સ શું છે સમજાવું. સર્ક્યુલર્સ છે, જનરલી સર્ક્યુલર્સ ડિપાર્ટમેન્ટ ઇસ્યુ કરે છે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન ટુ બી ગિવન ટુ ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝ, બરાબર. હવે એ જે છે એ ગાઈડન્સ માટે હોય છે. તો એ જે ગાઈડન્સ છે એ CBDT પ્રોવાઈડ કરે છે ઇન્કમ ટેક્સ ઓફિસરને. ટુ whom it is binding? Obviously highest authority, that is CBDT, is giving the instruction or guidelines to respective their members, બરાબર છે. તો to whom it is binding? Obviously to their employees, that is income tax officers only. SSC ને કે કોર્ટને બાઇન્ડિંગ નથી. Mind well, circulars are binding to the assessing officer, income tax officer, and not to the SSC. Who is SSC? આજના લેક્ચરમાં કરશું આપણે, do not worry, બરાબર છે. Then after notification, હવે you might have seen that ઘણીવાર એવું થતું હોય છે કે નોટિફિકેશન આવતું હોય છે કે ભાઈ ઇન્કમ ટેક્સની ડેટ એક્સટેન્ડ થઈ ગઈ છે. હમણાં તો આ બીકોઝ ઓફ કોવિડ ઘણી બધી વાર એક્સટેન્ડ થઈ છે એન્ડ સ્ટીલ ઇટ ઇઝ એક્સટેન્ડિંગ લાઇક એનીથિંગ, બરાબર છે. તો આ બધા નોટિફિકેશન્સ છે એ બી ડિપાર્ટમેન્ટ ઇસ્યુ કરે છે CBDT અગેન, બરાબર. બટ નોટિફિકેશન વિલ બી બાઇન્ડિંગ ઓન એસેસિંગ ઓફિસર એઝ વેલ એઝ SSC ઓલ્સો. ઓકે, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આપણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેસીસ, વી યુઝ ટુ સી ધ કેસીસ ઓફ હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ. જ્યારે બી કોઈ ડિસ્પ્યુટ થાય છે SSC વચ્ચે અને એસેસિંગ ઓફિસર વચ્ચે, એટ ધેટ ટાઈમ વિલ ગો ટુ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અપીલ, then after ITAT, then after High Court and Supreme Court. આ આખું સ્ટ્રક્ચર જે છે એ આવે છે ગ્રેજ્યુઅલી. So this is how 5 ingredients of law. What do you mean by previous year? Previous year can be of 12 months or less than 12 months. Yes. Previous year start with 1st April to 31st March, બરાબર છે. But newly established business માં previous year કેવી સ્ટાર્ટ થશે? From the day of starting of the business till the next 31st March. Okay. Previous year can never exceed 12 months. It will be of 12 months or less than 12 months. Previous year is a year in which income is on, while assessment year is year in which income is taxed, assessed. Why it is called previous year? Because it is exactly immediately preceding the assessment year. Why it is called assessment year? Because the year in which assessment of income tax is taken place, that is why we call that as an assessment year. Assessment year is always of 12 months starting from 1st April to 31st March. Okay, newly established previous year માં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ previous year જે છે that is always, sorry, અહીંયા 21 આવશે. Newly, see, previous year can never be of exceeding 12 months. Okay, so 1st March 21 to 31st March 21,
થઈ જશે. ઓકે, નેક્સ્ટ જુઓ, હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે સી ટુ ઇટ. આજના લેક્ચરમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લાસ્ટ તો જસ્ટ ઇન્ટ્રોડક્શન હતું ઇન્કમ ટેક્સનું, એટલે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી. જસ્ટ બેઝિક આપણે અન્ડરસ્ટેન્ડિંગ લીધું, બરાબર છે, ઇન્ટ્રો લીધું. હવે નાવ જે આપણે લર્ન કરવાના છીએ બેઝિકમાંથી, એમાંથી કોઈ વાર પૂછી શકે છે અને એ તમને આગળ બહુ ઇમ્પોર્ટન્ટ કામ લાગશે. યાર ઇટ ઇઝ. હવે જો વી હેવ સીન દેટ there is a general rule that income of a previous year will be assessed to tax in income of previous year will be assessed to tax in subsequent year. matlab for us previous year is 2021 while the assessment year is 21-22. okay, previous year is 2021 while assessment year is 21-22. બરાબર. હવે આવું શું કામ? સમજો આજે તમે માનો કે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો અને ઓર્ડર પ્લેસ કરો છો, બરાબર છે, કે ચલો મસાલા ઢોસા, બરાબર, ઇડલી, તો ઈચ એન્ડ એવરી પર્ટિક્યુલર ઓર્ડર પર તમે પે કરશો. ચલો મસાલા ઢોસાના રૂપીઝ આપો, ચલો ઇડલીના રૂપીઝ આપો. નો, once you need to finish up your dinner, once you finish up your order, then after for total entire order they are going to charge. That is a common rule of billing a person. કોઈ બી પર્સને તમારે બિલિંગ કરવું છે, ઓબ્વિયસલી the billing will be very simple, there must be some ending event. તો ઇન્કમ ટેક્સમાં બિલ કરવા માટે, આજે કોઈ પર્સન ઉપર ઇન્કમ ટેક્સ ચાર્જ કરવા માટે, what is that ending event? તો ઇવેન્ટ ઇઝ અ યર ફોર અસ, બરાબર છે, કે ફાઇનાન્શિયલ યર. એકવાર એટલે ફાઇનાન્શિયલ યર જે છે, ફાઇનાન્શિયલ યર જે છે that is ending event. ઓકે, ફાઇનાન્શિયલ યર એન્ડિંગ ઇવેન્ટ કઈ રીતે થઈ શકશે? લાસ્ટ લેક્ચરમાં મેં તમને એ બી સમજાવ્યું હતું કે યર જે છે એ 12 મંથ્સનું જોઈએ, બીકોઝ ઇટ કવર્સ એન્ટાયર સિઝન, જેથી કરીને બધી સિઝન કવર કરશે અને બધો પ્રોફિટ આખા વર્ષનો અરાઇવ થશે. તો ફાઇનાન્શિયલ યરનો પ્રોફિટ પ્રીવિયસ યર 2021 અથવા ફાઇનાન્શિયલ યર 2021નો પ્રોફિટ 31 માર્ચ 21 યર એન્ડ પૂરું થશે પછી મેં તમને કીધું ને અર્લી મોસ્ટ તમે પ્રોફિટ કેલ્ક્યુલેટ કરી શકશો 1st એપ્રિલ 21, then it becomes assessment year, right? તો આ એક જનરલ રૂલ છે. ઓકે, પ્રીવિયસ યર 2021 ની ઇન્કમ ટેક્સ થશે એસેસમેન્ટ યર 21-22માં, સેમ વે પ્રીવિયસ યર 21-22 ની ટેક્સ થશે 22-23, and it goes on. This is a general rule. But income tax is full of rules, provisions, explanations, proviso. That is exceptions. And we are supposed to focus about that only, obviously. એટલે અહીંયા આ જે પર્ટિક્યુલર પ્રીવિયસ યરની ઇન્કમ જે સબસિક્વન્ટ એસેસમેન્ટ યરમાં ટેક્સેબલ થાય છે એના એક્સેપ્શન યર્સ. તો એ કયા એક્સેપ્શન્સ છે? પહેલા તો જનરલ રૂલ શું છે? ઇન્કમ ઓફ પ્રીવિયસ યર. હવે જો ઇન્કમ ટેક્સમાં એક વસ્તુ ખાસ સમજી લેજો, હું જ્યારે પ્રીવિયસ યર બોલું ત્યારે દેટ મીન્સ ઇટ ઇઝ અ કરંટ યર, કરંટ ફાઇનાન્શિયલ યર. પ્રીવિયસ યર ઓર ફાઇનાન્શિયલ યર ઇઝ ધ યર ઇન વિચ ઇન્કમ ઇઝ અર્ન્ડ. તો મારે ઇન્કમ ટેક્સમાં એવું કેવું હોય કે આના પહેલાનું વર્ષ, તો હું શું વર્ડ યુઝ કરીશ? પ્રિસીડિંગ. ટર્મિનોલોજી ખાસ સમજજો ઇન્કમ ટેક્સમાં. When I say previous year means current financial year in which income is earned. તો એને પ્રીવિયસ શું કામ કહે છે? પ્રીવિયસ એટલા માટે કહે છે કારણ કે એસેસમેન્ટ યર કરતાં પહેલાનું વર્ષ હોય છે. ઓકે, એટલે એકચ્યુઅલી પાસ્ટ યર નથી, that is current financial year only. ઓકે, પણ આ જનરલ રૂલ જે છે એના અમુક એક્સેપ્શન્સ છે. જો એક્સેપ્શન્સ હશે ને ત્યારે સમજજો લોજિક ઇઝ ધેર બિહાઇન્ડ ધ સેમ. વિધાઉટ લોજિક there will not be any exception. ઓકે, લોજિક હશે તો એક્સેપ્શન્સ હશે, મતલબ એક્સેપ્શન્સ હોવા પાછળનું કંઈક તો લોજિક હશે જ. એઝ ઇટ ઇઝ એને મન પડ્યું એક્સેપ્શન લગાડી દીધું એવું ના હોય, બરાબર છે. હવે નોર્મલ રૂલ શું છે? જો આ બધા કેસીસમાં નોર્મલ રૂલ શું છે તમે ખાસ સમજજો, બરાબર છે. નોર્મલ રૂલ છે પ્રીવિયસ યર 2021 ની ઇન્કમ એસેસમેન્ટ યર 21-22માં ટેક્સેબલ થશે.
નોર્મલ રૂલ શું છે? પ્રીવિયસ યર 2021 ની ઇન્કમ એસેસમેન્ટ યર 21-22 માં ટેક્સેબલ થશે. યસ. હવે આનું નોર્મલ રિટર્ન આપણે ક્યારે ફાઇલ કરીએ? જો તમે ટેક્સ ઓડિટ પાર્ટી નથી તો 31 જુલાઈ 21. ઓકે, ઓર તમે ટેક્સ ઓડિટ પાર્ટી છો. હવે આ ટેક્સ ઓડિટ શું છે ને એ બધું આગળ સમજાવીશ, ડુ નોટ વરી. રિટર્ન ફાઇલિંગની લાસ્ટ ડેટ ખાલી સમજો. ટેક્સ ઓડિટ પાર્ટી હોય તો 31 ઓક્ટોબર 21. નોર્મલી સપ્ટેમ્બર હોય છે પણ આ વર્ષેથી એમેન્ડમેન્ટ આવી ગયું છે ઓક્ટોબર. યાદ રાખજો ખાસ, બરાબર છે. દેટ ઇઝ લેટેસ્ટ એમેન્ડમેન્ટ. એ તો હું તમને આગળ કરાવીશ, ડુ નોટ વરી, લોજિક સાથે. તો એક્સેપ્શન શું છે અહીંયા ખાસ એ ધ્યાન રાખો. તો આ નોર્મલ છે. હવે ફર્સ્ટ આપણે એક્સેપ્શન જોઈએ. ટોટલ 5 એક્સેપ્શન્સ છે. આ 5 એક્સેપ્શન્સ વિથ લોજિક છે. ઓકે, એઝ ઇટ ઇઝ નથી, ધેર ઇઝ અ લોજિક બિહાઇન્ડ ધ સીન. હવે ફર્સ્ટ છે ઇન્કમ ઓફ એ શિપિંગ બિઝનેસ ઓફ નોન રેસિડેન્ટ. વોટ ડુ યુ મીન બાય નોન રેસિડેન્ટ? હવે ચેપ્ટર 2 છે રેસિડેન્શિયલ સ્ટેટસ. એમાં આપણે ડિટેલમાં અન્ડરસ્ટેન્ડ કરશું કે રેસિડેન્ટ મતલબ શું થાય, નોન રેસિડેન્ટ મતલબ શું થાય. બટ અત્યારે હું એવું જ માનું છું, યુ ડોન્ટ નો એનીથિંગ, ઝીરો સ્ટાર્ટ ફ્રોમ ધ સ્ક્રેચ, બરાબર. તો આપણે નોન રેસિડેન્ટ મતલબ એવું સમજી લ્યો ને કે જે નોર્મલી ઇન્ડિયામાં રિસાઇડ નથી કરતા, બરાબર છે. વિથ ધ પર્સન હુ ઇઝ નોટ રિસાઇડિંગ ઇન ઇન્ડિયા નોર્મલી, બરાબર છે. તો એ નોન રેસિડેન્ટ છે, એટલે ફોરેન સેટલ છે. હવે એનો શિપિંગ બિઝનેસ છે. શિપિંગ બિઝનેસ મતલબ એની શિપ જે છે એ ઇન્ડિયા આવતી હશે. હવે ઇન્ડિયા એ લગેજ, પેસેન્જર અને બધું ઇન્ડિયામાં અનલોડ કરે છે. ઓકે, ઇન્ડિયામાં અનલોડ કરે છે. તો એ પર્સન કોણ છે? નોન રેસિડેન્ટ. ઈ ઓઝ અ શિપ ઓર શિપ ઇઝ ચાર્ટર્ડ. હવે એ શિપ એની પોતાની હોય કે ભાડે લીધી હોય, જે હોય, બરાબર છે. શિપ કેરીઝ પેસેન્જર, લાઇવ સ્ટોક, મેલ સ્ટોક ઓર ગુડ સ્પોટ ઇન ટુ ઇન્ડિયા. યસ, ઇન્ડિયા તો આવવું જોઈએ તો જ ટેક્સ લઈ શકો ને. જો એક વસ્તુ યાદ રાખજો, ચેપ્ટર નંબર 2 માં હું તમને ઇન ડેપ્થ સમજાવીશ, બરાબર. કે કોઈ બી પર્સનને ટેક્સ કરવા માટે ધેર આર 2 રૂલ્સ, સોર્સ રૂલ અને રેસિડેન્સ રૂલ. ઓકે, સોર્સ રૂલ અને રેસિડેન્સ રૂલ, બરાબર. If all the 3 conditions are satisfied, 7.5% of gross receipt of ship shall be treated as income. હવે અહીંયા શું થાય છે સમજો. કાં તો ઇન્ડિયામાં ટેક્સ ચાર્જ કરવા માટે પર્સન મસ્ટ બી રેસિડેન્ટ ઇન ઇન્ડિયા. ઓકે, તો તમે ટેક્સ ચાર્જ કરી શકો. ઓર એલ્સ રેસિડેન્ટ ન હોય, નોન રેસિડેન્ટ ઉપર તમારે ટેક્સ ચાર્જ કરવો છે તો સોર્સ ઇન્ડિયાનો હોવો જોઈએ. સોર્સ મતલબ ઇન્ડિયામાંથી ઇન્કમ અર્ન કરી હોવી જોઈએ. ઓબ્વિયસલી યસ. તો આ ભાઈ શિપ ક્યાં આવે છે? ઇન્ડિયામાં. શિપિંગ બિઝનેસ છે. શિપ ક્યાં આવે છે? ઇટ ક્રોસીસ ઇન્ડિયન બોર્ડર્સ, કમ્સ ઇન ટુ ઇન્ડિયા, અનલોડ ધ લગેજ ઇન ઇન્ડિયા. યસ, તમે ઇન્ડિયામાં આવી, ઇન્ડિયામાં લગેજ તમે અનલોડ કરો છો અને ઇન્ડિયન રેસિડેન્ટ પાસેથી ચાર્જ કરો છો કે કેરેજ આપો, ચલો. તો એટ ધેટ ટાઈમ ધ સોર્સ ઇઝ ધેર ઇન ઇન્ડિયા એન્ડ યુ આર સપોઝ ટુ પે ટેક્સ ઇન ઇન્ડિયા. હવે આ પર્સન માટે તમે એમ કહો, સમજો, હું તમને લોજિકલી સમજાવું. શિપ ક્યારે આવી? સે ફોર એક્ઝામ્પલ 30th એપ્રિલ 2020 શિપ અરાઇવ્ડ ઇન ઇન્ડિયા. શિપ અરાઇવ્ડ ઇન ઇન્ડિયા, બરાબર. હવે આ જે શિપ ઇન્ડિયામાં અરાઇવ થાય છે અને આમાં માનો કે એને 5 લાખની ઇન્કમ અર્ન કરી, સમજો, બરાબર. તો આના ઉપર આપણે નોર્મલી ટેક્સ ચાર્જ કરવા જઈએ તો કઈ રીતે ટેક્સ ચાર્જ થાય? ફાઇનાન્શિયલ યર કયું થશે? 2021. એનું એસેસમેન્ટ યર કયું થશે? ફાઇનાન્શિયલ યર પ્રીવિયસ યર. એસેસમેન્ટ યર કયું થશે? 21-22. હવે આનું રિટર્ન ક્યારે ફાઇલ કરશે? સમજી લ્યો અત્યારે આપણે 31 જુલાઈ ડેટ રાખીએ, બરાબર છે. 31 જુલાઈ 21. હવે શિપ આવી એપ્રિલ 20માં. હવે આના ઉપર નોર્મલ પ્રોવિઝન એપ્લાય કરે તો એ ભાઈ ઇન્કમ ટેક્સ અને રિટર્ન ને બધું ફાઇલ ક્યારે કરશે? 31 જુલાઈ સુધીમાં. હવે શિપ એક વાર આવે છે, વધીને 2-3 વાર આવે છે વર્ષમાં. એનો કોઈ રેગ્યુલર ઇન્ડિયામાં બિઝનેસ નથી, એનો કોઈ ઇન્ડિયામાં પરમેનન્ટ એસ્ટાબ્લિશમેન્ટ નથી. ઓકે, તો એવા કેસીસમાં આપણે ડિપાર્ટમેન્ટ આ પર્ટિક્યુલર શિપ માટે 1 યર અને મોર દેન 1 યર વેઇટ કરે, યુઝલેસ છે. રેગ્યુલર એસએસસી હોય તો આપણે એવું કરી બી શકીએ. આ નોન રેસિડેન્ટ છે, ઇન્ડિયામાં નાની કોઈ બિઝનેસ પ્રીમાઇસીસ છે, બરાબર. તો વાય ટુ વેઇટ ટિલ ધેટ ટાઈમ? તો શું કરવાનું? તો આપણે એને કંઈક કામ કરવાય. 30 એપ્રિલે તમે ઇન્ડિયામાં આવો છો,
તો 30 ડેઝમાં તમે ટેક્સ ભરી દો, મતલબ આ જ વર્ષે ટેક્સ પે કરો, મતલબ આ જ વર્ષે ઇન્કમ એસેસ થશે, મતલબ એનું એસેસમેન્ટ યર શું થશે? 2021. તો એક્સેપ્શન સમજાણું શું થયું? જો લોજિકલી સમજો. જનરલ રૂલ શું છે? જનરલ રૂલ શું છે? પ્રીવિયસ યર 2021ની ઇન્કમ, પ્રીવિયસ યર 2021ની ઇન્કમ ટેક્સેબલ ક્યારે થાય? ક્યારે થાય? એસેસમેન્ટ યર 21-22. બટ નોન રેસિડેન્ટ શિપિંગ બિઝનેસ છે, શિપ જે છે ઇન્ડિયામાં આવે છે અને લીવ કરે છે, તો લીવ કરે એના 30 ડેઝમાં ટેક્સ પે કરીને પછી જ લીવ કરવાનું, અથવા ઇન્ડિયામાં કોઈ એજન્ટ અપોઇન્ટ કરી દો કે જે ટેક્સ પે કરે, તો સેમ યરમાં ઇન્કમ અર્ન થાય છે અને સેમ યરમાં ઇન્કમ એસેસ થાય છે. તો દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ એક્સેપ્શન. એક્સેપ્શનનો મતલબ શું થાય? જે નોર્મલ છે એ નહીં થાય. મતલબ પ્રીવિયસ યરની ઇન્કમ 2021 ઇન્કમ ટેક્સેબલ ક્યારે થવી જોઈએ? 21-22. 21-22માં નહીં થાય, એનો મતલબ ઇટ ઇઝ એક્સેપ્શન. તો ક્યારે થશે? સેમ યરમાં 2021માં જ. ડિપાર્ટમેન્ટ વુડ નોટ વેઇટ ટિલ ધ ટાઈમ ઓફ એસેસમેન્ટ 2021, 21-22. બરાબર? બધા જ આ જ લોજિક સાથે અપ્લાય થાય છે, સમજો ખાસ. બરાબર છે? સેક્શન છે 172. નેક્સ્ટ જુઓ. ઇન્કમ ઓફ પર્સન હુ લીવ્સ ઇન્ડિયા પરમેનન્ટલી. અનધર એક્ઝામ્પલ હું તમને લઉં. જુઓ, ઇન્કમ ઓફ પર્સન હુ લીવ્સ ઇન્ડિયા પરમેનન્ટલી. ઓકે, હવે અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ. બરાબર છે? વોટ? ઇન્કમ ઓફ પર્સન હુ લીવ્સ ઇન્ડિયા પરમેનન્ટલી. બરાબર? સપોઝ કોઈ પર્સન 30th જૂન 2020 ઇન્ડિયા પરમેનન્ટ લીવ કરે છે કે ભાઈ હું ઇન્ડિયા લીવ કરું છું, હવે મારે ઇન્ડિયા પાછું આવવું નથી. બરાબર છે? ઓકે, હવે એનું ફાઇનાન્શિયલ યર 1920નું રિટર્ન, ફાઇનાન્શિયલ કયો કે પ્રીવિયસ યર કયો, ક્યારે ફાઇલ થશે અથવા ક્યારે એસેસ થશે? 2021. એ તો નોર્મલ છે ને? હા, નોર્મલ છે. હવે નેક્સ્ટ યર આવે 1/4/20 to 30th/6/20, કારણ કે પછી તો ઇન્ડિયા લીવ કરી દે છે, તો ખાલી 3 મંથ્સ જ ઇન્ડિયામાં છે. યસ. તો આનું પ્રીવિયસ યર કયું થશે? 2021. હવે આનું નોર્મલ એસેસમેન્ટ યર કયું થાય? 21-22. આ સમજાય છે? એક્ઝામ્પલ પહેલા સમજાણું શું કહેવા માંગુ છું. 30th જૂન 2020ના પર્સન ઇન્ડિયા લીવ કરે છે પરમેનન્ટલી, પછી ઇન્ડિયા પાછો જ નથી આવવાનો. તો એને હું ફાઇનાન્શિયલ યરમાં ડિવાઈડ કરું છું. એક એનું પ્રીવિયસ ફાઇનાન્શિયલ યર હોય 1920 અને કરંટ ફાઇનાન્શિયલ યર 1/4/20 to 30th/6. પછી તો ઇન્ડિયા આવવાનું જ નથી, એટલે પછી તો ઇન્કમ ઇન્ડિયામાં અર્ન થવાની નથી. બરાબર છે? હવે આનું નોર્મલી આપણે એસેસ ક્યારે કરીએ? 21-22. જેનું રિટર્ન ફાઇલ ક્યારે થશે? 31st જુલાઈ 21. હવે 21માં એ ભાઈને ઇન્ડિયામાં તમે ક્યાં ગોતવા જશો? ટેલ મી. એ તો પરમનન્ટલી લીવ કરી દીધું છે ઇન્ડિયા. તો ઇન્ડિયા લીવ કરે એ પહેલાં જ આપણે કહીએ એક કામ કર ભાઈ, તું ટેક્સ બધું ક્લિયર કરીને પછી જા. બરાબર છે? ધેન આફ્ટર યુ કેન લીવ ઇન્ડિયા પરમેનન્ટલી. એટલે આપણે શું કરશું? આ પ્રીવિયસ યર 2021ની ઇન્કમ જે છે એ બી આની સાથે જ એસેસમેન્ટ યર 2021માં કલેક્ટ કરી લેશું. તો 21-22 નહીં આવે. વિલ નોટ વેઇટ ટિલ ધેટ ટાઈમ. મતલબ 1920નું એસેસમેન્ટ યર 2021માં થાય એ નોર્મલ છે, બટ આ 3 મંથ્સને બી આ લોકો 2021માં કલેક્ટ કરશે. દેટ ઇઝ એક્સેપ્શન. દેટ ઇઝ એક્સેપ્શન. તો આ એક્સેપ્શન સમજાય છે logically? Still, if you have any doubt, you can ask me. ચલો, કોઈને ડાઉટ હોય તો you can ask me. Okay. આ હતી સેક્શન 174. Now, section 174A. Income of bodies formed for short duration. Income of bodies formed for short duration. ઓકે, હવે આ ઇન્કમ ઓફ બોડીઝ ફોર્મ્ડ ફોર શોર્ટ ડ્યુરેશન જે છે એ શું છે? સમજો આજે કોઈ એસોસિએશન છે,
3 ફ્રેન્ડ્સ ડિસાઇડેડ કે આપણે એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવું છે, બરાબર. પાર્ટનરશિપ ફ્રેમ નથી કરવી, જસ્ટ આ એક બિલ્ડિંગ માટે આપણે એસોસિએટ થશું અને પછી પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી અને છૂટા થઈ જશું, બરાબર છે. તો દે ફ્રેમ એસોસિએશન ઓફ પર્સન. ઓકે, દે સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન ઓન 1st of November 19. They started construction on 1st of November 19 and they end up on 31st May 20 અને પછી ડિઝોલ્વ થઈ ગયું. તો બહુ શોર્ટ ડ્યુરેશન માટે 1 વર્ષ બી નથી થયું પૂરું, જુઓ. બટ આપણે આને ફાઇનાન્શિયલ યરમાં કન્વર્ટ કરીએ અથવા પ્રીવિયસ યરમાં કન્વર્ટ કરીએ તો આના કન્વર્ટ કરો તો પાર્ટીશન પ્રીવિયસ યર કેટલા થાય, કઈ રીતે થશે? કેન યુ? 1st November 19 એ બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો પેલું પ્રીવિયસ યર કયું થાય? બિઝનેસ સ્ટાર્ટ જ કરે છે 1st November 19, તો પ્રીવિયસ યર કયું થશે? 1st November 19 to 31st March 20. પ્રીવિયસ યર 1920. એનું એસેસમેન્ટ કયું આવે? 2021. આ સમજાય છે? હવે બીજું પ્રીવિયસ યર કયું આવશે? 1st April 19, 31st May તો બિઝનેસ બંધ કરી દે છે. તો હવે ખાલી ફોકટ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે 7 મંથ્સ માટે 7 મંથ માટે બિઝનેસ કર્યો, એને તમારે 2 પ્રીવિયસ યરમાં 2 રિટર્ન ફાઇલ કરવાના, આવી બધી માથાકૂટ કરવાની ના. એટલે ડિપાર્ટમેન્ટ શું કરશે? એક કામ કરો, આ બધું જ તમે એસેસમેન્ટ 2021માં ફાઇલ કરી દો. આ બધું જ તમે એસેસમેન્ટ 2021માં ફાઇલ કરી દો. આ બધા એક્ઝામ્પલ્સ છે, નોટ ડાઉન કરજો, ઇન ફ્યુચર તમને કામ લાગશે જ્યારે રિફર કરશો ત્યારે. ઓકે, તો આ બધું જ આપણે શું કરશું? હવે આ જે ફર્સ્ટ 5 મંથ્સ છે એના માટે નોર્મલ, પણ આ જે લાસ્ટ 2 મંથ્સ છે એના માટે શું છે? એક્સેપ્શન. શું છે? એક્સેપ્શન. સમજાય છે? મેં તમને કીધું તું એક્સેપ્શનનું બી લોજિક હોય છે, એઝ ઇટ ઇઝ એક્સેપ્શન આવતા નથી. તો દેટ વોઝ સેક્શન 174A. ત્યાર પછી છે 4, person likely to transfer property to avoid tax, section 175. For example, હવે કોઈ પર્સન છે, ફોર એક્ઝામ્પલ મારી ઇન્કમ છે એ 10 લાખ પ્લસ છે, એટલે મને ટેક્સ 30% ટેક્સ સ્લેબમાં આવું છું, બરાબર છે. હવે હું કોઈ હાઉસ પ્રોપર્ટી રેન્ટ પર આપું છું, તો હું ડેલિબરેટલી મારા વાઇફને હાઉસ પ્રોપર્ટી ટ્રાન્સફર કરી દઈશ, કોઈ બીજાને ટ્રાન્સફર કરી દઈશ, જેથી કરીને મને ટેક્સ ન આવે. નાઉ સે ફોર એક્ઝામ્પલ માય વાઇફ ઇઝ ઇન એ ટેક્સ બ્રેકેટ ઓફ બેઝિક 250, બરાબર છે. તો ટેક્સ અવોઇડ કરવા માટે હું આવું કરું છું, અને આ પ્રેક્ટિસ મેં સ્ટાર્ટ કરી હતી 1/4/18 થી. તો 1/4/18 થી લઈને 31st March 21 સુધી બધું આવું ચાલ્યું. હવે ડિપાર્ટમેન્ટ કમ ટુ નો ઇન ધીસ યર 2021. ઓકે, ક્યારે? તો ડિપાર્ટમેન્ટને પ્રીવિયસ યર 2021માં ખબર પડી કે આ બધી આવું ચાલે છે. ક્યારથી ચાલે છે? 1st April 18 થી ચાલે છે. તો ડિપાર્ટમેન્ટ શું કરશે? એસેસમેન્ટ યર 21-22માં શું કરશે? તો કે એક કામ કરો, તમારું જે પ્રીવિયસ યર 18-19, 19-20 અને 20-21 આ 3 વર્ષમાં જે બી ટેક્સ અવોઇડ કર્યો છે એ બધા જ ટેક્સની ઇન્કમ અમે એસેસમેન્ટ 21-22માં ટેક્સ કરશું. સમજાણું? તો 2021ની ઇન્કમ 21-22માં ટેક્સેબલ થાય, નોર્મલ રૂલ. બટ આ 2 વર્ષની ઇન્કમ 21-22માં થાય એક્સેપ્શન. શું કામ? કારણ કે આપણે શું કીધું હતું? 18-19ની ઇન્કમ 19-20માં થવી જોઈએ, 19-20ની ઇન્કમ 20-21માં થવી જોઈએ. પણ હવે એ રિટર્ન તો ફાઇલ થઈને બધું ક્લોઝ થઈ ગયું, એ રિટર્ન છે એ તો ક્લોઝ થઈ ગયું, એસેસમેન્ટ પૂરું થઈ ગયું. હવે એને પાછું રિવાઇઝ કરવાની કોઈ જરૂર નથી. એટલા માટે એ 2 વર્ષની ઇન્કમ ખબર ક્યારે પડી? 2021માં. એટલા માટે 21-22માં એના પર ટેક્સ ચાર્જ થશે. ક્લિયર છે આટલું? ઓકે, ઇઝ ધેટ ક્લિયર?
ના ના એ આપશે એ ઇમિડિયેટલી ના હોય, એમાં એ ટાઈમ લિમિટ હોય અને એ બી રિટર્ન ફાઇલની ટાઈમ લિમિટ હોય ને એની પહેલાં ગમે ત્યારે તમે ટેક્સ પે કરી શકો. એટલે માનો કે રિટર્ન ફાઇલિંગ ડેટ 31 જુલાઈ હોય તો 31 માર્ચે જ પે કરવું એવું જરૂર નથી, નોટિસ આવે ત્યારે જ પે કરવું જરૂર નથી, 31 જુલાઈ સુધીમાં ગમે ત્યારે તમે પે કરી શકો. હા હા હા. ઇન્કમ ઓફ ડિસકન્ટિન્યુડ બિઝનેસ. હવે જો ટોટલ 5 એક્સેપ્શન્સ આવ્યા. સેક્શન 172, 174, 174A, 175 અને 176 આટલી સેક્શન્સ છે આમાં. ફર્સ્ટ 4 હતા ને એ કમ્પલસરી છે. શું છે? કમ્પલસરી. મતલબ ઇટ ઇઝ મેન્ડેટરી ફોર એસેસિંગ ઓફિસર ટુ અપ્લાય. હવે જો અમુક પ્રોવિઝન છે ને, મેન્ડેટરી ને રેકમેન્ડેટરી આ બે વર્ડ છે ને થોડાક ડિફરન્ટ છે. મેન્ડેટરી મતલબ કમ્પલસરી, રેકમેન્ડેટરી મતલબ દેટ ઇઝ એટ એ ડિસ્ક્રિશન ઓફ એસેસિંગ ઓફિસર. હવે આ 176 છે ને એ એવું છે, એ ડિસ્ક્રિશનરી પ્રોવિઝન છે. વોટ ડુ યુ મીન બાય ડિસ્ક્રિશનરી પ્રોવિઝન? અને ક્યાં એવું લખ્યું છે? જો અહીંયા લખ્યું છે ઇટ ઇઝ એટ એ ડિસ્ક્રિશન ઓફ એસેસિંગ ઓફિસર. હવે આનું એક હું તમને એક્ઝામ્પલ આપું, આ પોઈન્ટ નંબર 5. ફોર એક્ઝામ્પલ, એક પાર્ટનરશિપ ફોર્મ છે એ 30th જૂન 20 ડિઝોલ્વ થાય છે. પાર્ટનરશિપ ફોર્મ ડિઝોલ્વ થાય છે, બરાબર. હવે એનું લાસ્ટ પ્રીવિયસ યર કયું હતું? 1920. એનું એસેસમેન્ટ યર કયું થશે? 2021. બરાબર ને? નોર્મલ? યસ. હવે આ જે 3 મંથ્સ છે, ઓકે, એનું પ્રીવિયસ યર 2021 થાય અને એનું નોર્મલ એસેસમેન્ટ યર થશે 21-22. હવે આ 3 મંથ્સને આની સાથે મર્જ કરવું કે ન કરવું એ એસેસિંગ ઓફિસરે ડિસાઇડ કરવાનું છે. શું કામ? કારણ કે ફોર્મ ભલે 30 છે ડિઝોલ્વ થઈ ગઈ, 30th જૂન 20 ફોર્મ ડિઝોલ્વ થઈ ગઈ, બરાબર છે. બટ 1st જુલાઈથી ફોર્મે બીજો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય અને દે આર ઇન ઇન્ડિયા ઓનલી, દે આર નોટ ગોઈંગ ટુ રન અવે એનીવેર, બરાબર છે. સો એસેસિંગ ઓફિસરને એવું લાગે છે કે ભાઈ ના, આમાં કાંઈ ટેક્સ જવાની કે ટેક્સ અવોઇડ થવાની કોઈ શક્યતા નથી, બરાબર છે. તો એવા ટાઈમ પર એ 2021 3 મંથ્સની ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ 21-22 બી લઈ શકે અથવા એને 2021 મર્જ બી કરી શકે. દેટ ઇઝ પ્યોરલી એટ ડિસ્ક્રિશન ઓફ એસેસિંગ ઓફિસરને મન પડે તો મિક્સ કરશે, ન મન પડે તો રાહ જોશે કે ભાઈ હા 31 જુલાઈ 21 સુધીમાં ટેક્સ આવી જશે. Are you getting this? Is it clear? Okay. So this is how the income of previous year will be assessed to tax in succeeding year. Normal rule. An exception to that 172, 174, 174A, 175, 176. ટોટલ 5 એક્સેપ્શન્સ આવ્યા છે. થિયરીમાં કોઈ વાર તમને આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછી શકે, યસ. ઓકે, ખાસ કરજો. ઓકે, પહેલાં તો પૂછતા હતા, રિસન્ટલી હમણાં નથી પૂછતા. બાકી તમે જોશો તો અર્લિયર આ ટોપિક જે છે એ ખાસ પૂછતા હતા, બરાબર છે. બોલો. હા મતલબ તો પછી એક્સેપ્શન આવે જ નહીં ને, નોર્મલ જ પ્રોવિઝન થઈ જાય. ઇફ ઇટ ઇઝ ફોલિંગ ઇન સેમ ફાઇનાન્શિયલ યર 7 months તો એ તો નોર્મલ પ્રીવિયસ યર, એનું નોર્મલ એસેસમેન્ટ યર, તો એક્સેપ્શનમાં નું આવે ને, 174 એમાં નું આવે. ફોર એક્ઝામ્પલ જો હું તમને સમજાવું, આજે માનો કે કોઈ બિઝનેસ છે એ સ્ટાર્ટ જ 1st મે કરે છે, ઓકે, 1st May 20 અને એન્ડ થઈ જાય છે 1st November 20. તો 1st May 20 થી 1st November 20 ફાઇનાન્શિયલ યર આવશે 2021, એસેસમેન્ટ યર આવશે 21-22. તો આ નોર્મલ થઈ ગયું ને.
આમાં ક્યાં એક્સેપ્શન આવે? એક્સેપ્શન ક્યારે આવે? પ્રીવિયસ યર ઇન્કમ ઇમિડિયેટ સક્સીડિંગ એસેસમેન્ટ યરમાં ટેક્સ નહીં થાય, એની પહેલા અથવા એના પછી થશે. સમજાય છે? યસ, ઓબ્વિયસલી. અને વેઇટ ન કરવી હોય તો ઇન બિટવીન જ્યારે ટીડીએસ છે, એડવાન્સ ટેક્સ છે, એના થ્રુ બી એની જો એક્સિડિંગ લિમિટ થતી હોય તો ટેક્સ તો એને મળી જશે. અને બાકી નોર્મલી એને વેઇટ કરવાની છે. નોર્મલી તો બધું રિટર્ન જે છે 31 જુલાઈ જ ફાઇલ થશે. 31 જુલાઈ અથવા ઓડિટ પાર્ટી હોય તો 31 ઓક્ટોબર. બરાબર. યસ. Okay, so that is a previous year, assessment year, income of previous year will be taxed to subsequent assessment year, an exception to that general rule, 5 exception. Clear છે? Okay. હવે આપણે આગળ એવો વર્ડ આવતો હતો એસએસસી, એસએસસી, એસએસસી. બરાબર છે. એસએસસી કોણ છે? પર્સન કોણ છે? એ આપણે હવે નેક્સ્ટ ટોપિકમાં લર્ન કરીએ. વોટ ડુ યુ મીન બાય પર્સન? હવે જો સેક્શન 231, મેં તમને કીધું ડેફિનેશન બધી ઓલમોસ્ટ 2માં આવશે, કોઈ વાર 3માં બી આવી શકે. તો સેક્શન 2 સબસેક્શન 31 જેમાં તમને લખ્યું છે 231 રાધર ક્લોઝ 31 છે, એમાં તમને પર્સનની ડેફિનેશન આપી છે. ઓકે, હવે આ પર્સનની ડેફિનેશન શું છે અને શું કામ અહીંયા કવર કરી છે? સી ટુ ઇટ. પર્સનમાં ટોટલ 7 પર્સન્સ વિલ કવર ઓવર હિયર. જો તમે નેચરલ પર્સન છો કે આર્ટિફિશિયલ, તમારી લોમાં આઈડેન્ટિટી છે કે નેચરલ આઈડેન્ટિટી છે, બધા જ પર્સનની ડેફિનેશનમાં તો કવર થઈ જ જશે ફોર શ્યોર. ઓકે, એટલે પર્સનની ડેફિનેશન એટલી વાઇડ છે ને, એવરીબડી વિલ બી કવર્ડ ઓવર હિયર ઇન ધ ડેફિનેશન ઓફ પર્સન. ઓકે, તો ઓવર હિયર person under section 231 an individual HUF. હવે જો ઇન્ડિવિડ્યુઅલ મતલબ નેચરલ પર્સન. ઓકે, લાઈક મી, યુ એન્ડ ઓલ. બરાબર છે, નેચરલ પર્સન. તો મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર બધા આવી જશે આમાં. બરાબર છે. HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હવે એકચ્યુઅલી છે ને આપણું HUFનો બી એક એક્ટ છે કે જેમાં ફેમિલીને એક અલગ આઈડેન્ટિટી આપી છે. એનું લોજિક શું છે? ઘણીવાર એવું હોય કે ફેમિલી બિઝનેસ છે, જે બિઝનેસ અથવા એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી ચાલી આવતી હોય, તો એમાં કોઈ એક વ્યક્તિનો હક નથી. રાઇટ અ પર્ટિક્યુલર પર્સનનો ન હોય, દેટ રાઇટ બિલોંગ્સ ટુ ધી એન્ટાયર ફેમિલી. એટલા માટે એ પર્સન જે ઇન્ડિવિડ્યુઅલ છે, સમજો આઈ એમ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ આઈ એમ filing my return as individual, that is different, but I am also in a family business. So as a whole family I need to file separate return for my family. તો આપણે એમ કે એનું નેચરલ આઈડેન્ટિટી શું? જો એક વસ્તુ યાદ રાખજો, આ જે ફર્સ્ટ પર્સન છે ને ઇન્ડિવિડ્યુઅલ, એ એક જ નેચરલ પર્સન છે, બાકી બધા જ આર્ટિફિશિયલ પર્સન છે. ઓકે, હવે આર્ટિફિશિયલ પર્સન અલગ અલગ હોઈ શકે છે, લાઈક ફર્મ, કંપની, આપણે જોયું. બરાબર છે. તમે ફાઉન્ડેશનમાં અથવા બીકોમમાં ક્યાંક જોયું હશે કે આ બધા પર્સન્સ આવે છે. નથી આવતું તો અહીંયા આવી જશે, ડોન્ટ વરી. તો HUF છે, દેટ ઇઝ અ ફેમિલી બિઝનેસ. હિન્દુ ફેમિલીમાં જૈન ફેમિલી બી આવી જાય છે. યસ, ઓકે. હવે HUF જે છે એમાં હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, જે હિન્દુ એક્ટ છે એના માટે કવર થાય છે. બરાબર. કંપની મતલબ જે પર્ટિક્યુલર કંપની જે છે એ ઇન્ડિયન કંપનીઝ એક્ટમાં રજિસ્ટર્ડ છે અથવા ફોરેન કંપનીઝ એક્ટમાં રજિસ્ટર્ડ છે, બધી કંપની અહીંયા કવર થઈ જશે. કંપની યુ વેરી વેલ નો. પછી પાર્ટનરશિપ ફર્મ જે પાર્ટનરશિપ એક્ટ 1932માં રજિસ્ટર્ડ છે, અથવા આમાં પાર્ટનરશિપ ફર્મમાં LLP બી પ્લસ થઈ જશે. LLP શું છે? લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. તમે ક્યાંક લર્ન કર્યું છે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ અંડર પાર્ટનરશિપ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક્ટ 2008. તો આ પર્સન બી અહીંયા કવર થશે. યસ. ત્યાર પછી છે એસોસિએશન ઓફ પર્સન ઓર બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ.
હવે જ્યારે કોઈ એકથી વધારે પર્સન પાર્ટનરશિપ ફ્રેમ કર્યા વગર, એકથી વધારે પર્સન પાર્ટનરશિપ ફ્રેમ કર્યા વગર, પાર્ટનરશિપ ફ્રેમ કર્યા વગર જો ફ્રેમ થતું હોય છે, રજિસ્ટર થતું હોય છે, પછી રજિસ્ટર્ડ હોય કે અનરજિસ્ટર્ડ હોય, રજિસ્ટર્ડ હોય કે અનરજિસ્ટર્ડ હોય, that is covered over here. આ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? હમણાં આ બધા પર્સન આપણે ઇન ડિટેલ લર્ન કરશું, ડુ નોટ વરી. ઓકે, લોકલ ઓથોરિટી મતલબ આ જે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય છે ને, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, આરએમસી, લાઈક ધેટ. અને એના સિવાયના, હવે એના સિવાય ઘણા બધા પર્સન આવે. માનો કે કોઈ ટેમ્પલ છે, એનું ટ્રસ્ટ છે. ઓકે, પછી માનો કે ચેમ્બર ઓફ કોમર્સ છે, એસોસિએશન. હવે જો એમાં એવરી આર્ટિફિશિયલ પર્સન નોટ ફોલિંગ વિધિન ધ કેટેગરી, આ ઉપરની જેટલી બી સબ ક્લોઝ છે, સબ ક્લોઝ, ઓકે, એમાં ફોલ ન થતા હોય બધા જ આવી જશે. યસ, ઇટ વિલ કમ. તો સેક્શન 2 ક્લોઝ 31 સબ ક્લોઝ 1 2 3 4 5 6 7 એમાં 7 પર્સન આપ્યા છે, એ બધા અહીંયા કવર થઈ જશે. જો હવે એ બધા પર્સનને આપણે ઇન ડિટેલ લર્ન કરીએ. ઇન્ડિવિડ્યુઅલ મતલબ મેં તમને કીધું એ પ્રમાણે નેચરલ પર્સન છે, નેચરલ પર્સન્સ, બરાબર. મેલ, ફિમેલ અને ટ્રાન્સજેન્ડર બધા જ આવી જશે, બરાબર છે, કોઈ એક્સેપ્શન નથી. HUF, હવે ઇન્ડિવિડ્યુઅલ તો તમને ખબર જ છે, એમાં ડિટેલમાં મારે કંઈ સમજાવવાની જરૂર નથી. HUF has not been defined under Income Tax Act. The expression however defined under Hindu law as a family. મેં તમને કીધું ના, હિન્દુ લો થી ક્રિએટ થયું છે. Which consisting of all males lineally descendant from a common ancestor include their wives and daughters. Male, their wives and daughters. કવર થઈ જશે. Some member of HUF are called co-parsoner. હવે જો HUF માં છે ને આ વર્ડ એક કોમન છે, એક છે co-parsoner અને મેમ્બર્સ. આમ જો જાવ ને તો સમજો પાર્ટનર હોય ને, પાર્ટનરશિપ ફોર્મ હોય એમાં પાર્ટનર્સ હોય, કંપની હોય એમાં મેમ્બર્સ હોય. ઓકે, એસોસિએશન ઓફ પર્સન હોય એના બધા મેમ્બર્સ હોય. એવી રીતે HUF ના બી મેમ્બર્સ હોય. તો પછી આ co-parsoner નવું વર્ડ ક્યાંથી આવી ગયો? એ પ્યોરલી ખાલી HUF માટે જ યુઝ થશે વર્ડ. ઓકે, પણ એ છે શું સમજાવું હમણાં. HUF may contain many members but member within 4 degree including the head of family કરતા. હવે જો જે HUF હશે ને, HUF એ સમજી લો આખી ફેમિલી છે. હવે આ HUF નું જે હેડ છે, મતલબ હેડ એટલે જેની સિગ્નેચર ચાલે, જેના સિગ્નેચરથી બધું રિટર્ન ફાઇલ થાય, એને આપણે કહીએ છીએ કર્તા. કર્તા, ઓકે, કર્તા હર્તા ઓફ ફેમિલી, કર્તા. ઓકે, તો કર્તા આર કોલ્ડ co-parsoner. Hindu co-parsoner include those person who acquire interest in joint family property by birth. જો નોર્મલી છે ને હિન્દુ એક્ટ એવું કહે છે કે તમારો કોઈ ફેમિલીમાં બર્થ થાય ને તો બાય બર્થ તમને રાઈટ મળી જાય છે. ઓકે, એટલા માટે તો ઘણા લોકો હજી 18 ના બી નથી આવતા, લાવો મારો ભાગ આપો. શું તમારો ભાગ આપે તમને? Earlier only male descendant were considered as co-parsoner. હવે હિન્દુ એક્ટ તો બહુ પહેલા આવી ગયો છે, બટ આપણો હિન્દુ એક્ટ એટલો લિમિટેડ હતો કે જેમાં મેલ મેમ્બરને જ રાઈટ આપતા હતા. ધેટ ઇઝ રોંગ. જરૂરી નથી ને કે મેલને જ રાઈટ મળે. તો 2005માં આ એક્ટમાં એમેન્ડમેન્ટ આવ્યું. શું? તો કે હવે ડોટર્સ છે એને બી, ફિમેલ મેમ્બર્સ છે એને બી ઇક્વલ રાઈટ મળવો જોઈએ. એટલે પાર્ટીશન થાય ને ફેમિલીમાં, તો પેલા જે ડોટર્સ છે એને કન્સિડર કરતા નહોતા કે ભાઈ માનો કે 3 ભાઈનું કુટુંબ છે ને 2 એની સિસ્ટર્સ છે, બરાબર છે, તો 5 પાર્ટીશનની બદલે 3 ભાઈઓ બધા ભાગ કરી લે, બેનુંને કાંઈ આપવાનું નહીં. ઓકે, એવું થતું હતું. બટ પછી ડોટર્સને બી આમાં ઇક્વલી રાઈટ આપવાનું એ લોકોએ નક્કી કર્યું છે પાર્ટીશન વખતે. ઓકે, ઇટ મે બી નોટેડ ધેટ ઓનલી co-parsoner રાઈટ ટુ અ, હવે આમાં છે ને ઇટ મે બી નોટેડ ધેટ ઓનલી co-parsoner have a right to a daughter of co-parsoner by birth shall become a co-parsoner in own right in the same manner as the son. હવે જો co-parsoner હોય ને એને જ રાઈટ હોય કે એ પાર્ટીશન ક્લેમ કરી શકે. રાઈટ આ છે ને પાર્ટીશન અહીંયા આવી ગયું છે, રાઈટ ટુ પાર્ટીશન. એ કાંઈ ચેન્જ કરો તો રાઈટ ટુ પાર્ટીશન અને પછી ડોટ કરી દો. ઓકે,
આ પાર્ટીશન ભૂલથી ત્યાં આવી ગયું છે. ઇટ મે બી નોટેડ ધેટ ઓનલી કો-પાર્ટનર હેઝ રાઇટ ટુ પાર્ટીશન. તો હવે કો-પાર્ટનર કોણ છે? જો મેલ ફિમેલને હવે ઇક્વલ રાઇટ તો આપવા માંડ્યા છે, પણ આ લોકો એવું કહે છે કે મેલ મેમ્બર્સ આર ટુ બી ટ્રીટેડ એઝ ધ કો-પાર્ટનર. મેલ મેમ્બર કેન બી ટ્રીટેડ એઝ ધ કો-પાર્ટનર. જો ફેમિલીના મેમ્બર્સ બધા હશે, ફેમિલીના મેમ્બર્સ બધા હશે, બટ ઓનલી કો-પાર્ટનર કેન ક્લેમ અ પાર્ટીશન. મતલબ કે મેલ મેમ્બર છે, સન જે છે એ પાર્ટીશન ક્લેમ કરી શકે કે ચલો ભાગ કરો અમારે જોઈએ છે, બટ ફિમેલ મેમ્બર કેન નોટ હેવ અ રાઇટ ટુ પાર્ટીશન. ઓકે, હા પાર્ટીશન થાય તો એને ભાગ મળશે, પણ પાર્ટીશન ક્લેમ ના કરી શકે. A daughter of co-partner by birth shall become a co-partner in her own right in the same manner as the son. જો સમજો ખાસ, daughter of co-partner by birth shall become co-partner in her own right in the same manner as the son. Being a co-partner, she can claim partition of the asset of the family. હવે પાછું એવું થશે, સમજો કે જે co-partner છે, co-partner એની ડોટર છે, co-partner એની ડોટર છે એ co-partner બનશે. એનો મતલબ એવો થયો કે હવે co-partner મેલ હોય કે ફિમેલ હોય બંને બની શકે. યસ, પણ આજે સમજો મિસ્ટર એ છે, ઓકે, હવે એની વાઈફ આવે છે, તો વાઈફે ઈ ફેમિલીમાં બર્થ લીધો નથી, તો એ મેમ્બર થશે પણ કો-પાર્ટનર થશે નહીં, એટલે એ પાર્ટીશન ક્લેમ ના કરી શકે. ઓકે, વાઈફ કેન નોટ ક્લેમ અ પાર્ટીશન ઇન ધ ફેમિલી. ધ રાઇટ ઓફ ડોટર ઇન કો-પાર્ટનર પ્રોપર્ટી આર ઇક્વલ ટુ ધેટ ઓફ સન. હવે સન ને ડોટર ભૂલી જાઓ, બરાબર છે, બધું ઇક્વલ જ છે. 2005 પછી જે ચેન્જ આવ્યો એમાં સન કયો કે ડોટર કયો બધાનો ઇક્વલ રાઇટ ચાર્જ થાય છે. યસ, હાવેવર અધર ફિમેલ મેમ્બર ઓફ ધ ફેમિલી મતલબ વાઇફ, ડોટર ઇન લો, જે સરનેમ ચેન્જ કરીને આવે છે, બરાબર છે, એ મેમ્બર તો થશે પણ કો-પાર્ટનર નહીં થાય. શું કામ કો-પાર્ટનર નહીં થાય? એ ફેમિલીમાં બર્થ નથી લીધો, મેરેજ કરીને એ ફેમિલીમાં એન્ટર થાય છે, તો મેમ્બર થઈ શકશે, એને ભાગ બી મળશે, બધું થશે, બરાબર છે, બટ કો-પાર્ટનર નથી. મતલબ તમે પાર્ટીશન નો ક્લેમ કરી શકો. યુ આર નોટ અ કો-પાર્ટનર. Co-partner, daughters of co-partner are not eligible for such co-partner right છે. એટલે કોણ co-partner નથી? તો co-partner ને મેમ્બરમાં ફરક શું થાય? વાઇફ એન્ડ ડોટર ઇન લો is not to be treated as a co-partner. હાઇલાઇટ કરી લેજો ખાસ. વાઇફ એન્ડ ડોટર ઇન લો, ડોટર્સ આવશે, સમજો ડોટર છે, યસ, ફિમેલ મેમ્બર છે, યસ, એ આવશે. they can claim a partition, yes, but wife and daughter in law cannot claim the partition. જે સરનેમ ચેન્જ કરીને આવે છે. The relation of HUF does not arise from contract but arises from status. હવે આમાં કોઈ કોન્ટ્રાક્ટ નથી, સ્ટેટસ છે. સ્ટેટસ મતલબ there need not be any one male member or one female co-partner. હવે જો પહેલા એવું હતું કે HUF ને રન કરવા માટે એની વન મેલ મેમ્બર ઇઝ રિક્વાયર્ડ, પણ હવે એવું છે નહીં. એમેન્ડમેન્ટ આવ્યા પછી ઇવન ફિમેલ મેમ્બર કેન બી અ કો-પાર્ટનર એન્ડ કેન રન અ ફેમિલી બિઝનેસ. યસ. The Income Tax Act does not indicate HUF as an assessable entity must consist at least 2 female members or 2 co-partners. બરાબર છે. હવે જો હિન્દુ લો છે, હવે એકચ્યુઅલી હિન્દુ છે ને એને બે સ્કૂલ ઓફ લોમાં ડિવાઈડ કર્યું છે. ઓકે, આ HUF ને ખાસ સમજો, આ બધા કન્સેપ્ટ જે છે એ આપણા માટે નવા છે. ઓકે, તો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કેરફુલી. હવે આગળ એક વર્ડ આવ્યો હતો કે co-partner will get a right, co-partner will get a right by birth. Okay, તો in a school of Hindu law there are 2 school of Hindu law, મિતાક્ષરા સ્કૂલ એન્ડ દયાભગા સ્કૂલ. હવે આ મિતાક્ષરા અને દયાભગા શું છે? એકચ્યુઅલી છે ને મિતાક્ષરા ઇઝ ફોલોડ એન્ટાયર ઇન્ડિયા. હવે આ બે સ્ટેટ યાદ રાખો, તમારે બે સ્ટેટ યાદ રાખવાના છે. શું?
વેસ્ટ બેંગલ એન્ડ આસામ. ઓકે, આસામ અને વેસ્ટ બેંગલ આ બે સ્ટેટ જે છે એ થોડુંક આખી કન્ટ્રી કરતાં અલગ ફોલો કરે છે, પણ મને તો એની સિસ્ટમ ગમી લિટરલી. એકચ્યુઅલી આખી ઇન્ડિયામાં છે ને એ લોકો જે બે સ્ટેટ ફોલો કરે છે એ સિસ્ટમ હોવી જોઈએ, બરાબર. દયાભગા સ્કૂલ શું કહે છે, જે વેસ્ટ બેંગલમાં છે અને આસામમાં છે, અને મિતાક્ષરા રેસ્ટ ઓફ ઇન્ડિયા, એટલે આપણે ગુજરાતમાં બી આ મિતાક્ષરા જ છે, બરાબર છે. એકચ્યુઅલી શું છે, તો પહેલાં તો આ સ્ટેટનો ડિફરન્સ સમજાઈ ગયો કે કયા સ્ટેટમાં કયું સ્કૂલ એપ્લિકેબલ છે. યસ, હવે આ સ્કૂલ એટલે એક્ઝેક્ટલી કોઈ સ્કૂલ નથી, બટ એ આઈડિયોલોજી છે જે ફોલો કરવાની છે, બરાબર છે. હવે મિતાક્ષરા શું કહે છે કે વન એક્વાયર ધ રાઇટ ટુ ધ ફેમિલી પ્રોપર્ટી બાય હિઝ બર્થ. બાય બર્થ એને રાઇટ મળે છે. કઈ રીતે રાઇટ મળે છે? બાય બર્થ. ઓકે, એન્ડ નોટ બાય સક્સેશન ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ ફેક્ટ ધેટ હિઝ એલ્ડર્સ આર લિવિંગ. જો અહીંયા છે ને એક મિનિટ, તો દે આર ગેટિંગ રાઇટ બાય બર્થ. એટલે સમજો કોઈ પર્ટિક્યુલર પર્સનનો બર્થ થાય કોઈ ફેમિલીમાં, બરાબર. હવે એ ફેમિલીમાં એને બર્થથી જ રાઇટ મળી જાય. તો ઘણીવાર આપણે ફેમિલીમાં એવું જોયું હોય છે, બરાબર છે, કે હજી તો દાદા બી જીવતા હોય, પપ્પા બી જીવતા હોય ને ભાઈ 20 યર્સમાં એમ કે મારો ભાગ આપો. ચલો, શું ભાગ આપે તમને, બરાબર છે, નાસ્તો આપીને ભગાડ દેવાનો હોય. એટલે બાય બર્થ એને રાઇટ મળે છે. પાર્ટીશન ક્લેમ કરે, પ્રોપર્ટીમાં રાઇટ ક્લેમ કરી શકે છે. ઓકે, એ રાઇટ કોણ આપે છે? આ મિતાક્ષરા સ્કૂલ ઓફ લો. જે એવું કહે છે કે બાય બર્થ તમને ફેમિલી પ્રોપર્ટીમાં રાઇટ મળે છે, બીકોઝ ફેમિલીનું જે પ્રોપર્ટી છે એ કોઈ કોન્ટ્રાક્ટ નથી કે એના માટે કોન્ટ્રાક્ટ કરવો પડે. બર્થ લીધો તમે એ ફેમિલીમાં તો તમને રાઇટ મળી ગયો, બરાબર. 10. એવરી ચાઇલ્ડ બોર્ન ઇન ધ ફેમિલી એક્વાયર રાઇટ ઓર શેર ઇન ધ ફેમિલી પ્રોપર્ટી છે, બર્થથી જ રાઇટ મળી જાય. હવે દયાભગા સ્કૂલ ક્યાં છે? વેસ્ટ બેંગલમાં અને આસામમાં. એની આઈડિયોલોજી થોડીક અલગ છે. શું છે? Nobody acquires the right share in property by birth as long as head of the family is living. શું કીધું એને? જ્યાં સુધી હેડ કરતા દાદા અથવા ફાધર જીવતા છે ત્યાં સુધી સન એમ ન કહી શકે લાવો મારા જવા દે ભાઈ. જ્યાં સુધી ફાધરની કે ગ્રાન્ડફાધરની ડેથ નથી થતી ત્યાં સુધી જે ચાઇલ્ડ છે, ચિલ્ડ્રન છે, એને કોઈ રાઇટ મળતો નથી. હા, રાઇટ મળશે ક્યારે? ડેથ થાય પછી. કે ભાઈ ગ્રાન્ડફાધર છે એની ડેથ થાય પછી ફાધરને રાઇટ મળે છે, ફાધરની ડેથ થશે પછી ચાઇલ્ડને રાઇટ મળશે. રાઇટ મળશે પણ ડેથ થાય પછી. તમારે બાય બર્થ તમને રાઇટ મળી જાય એવું નથી. Thus, the children do not acquire any right in the family property as long as his father is alive. Father is alive. આ તો જીવતા જીવ ભાગમાં ફક કરો. And only on death of the father, children will acquire the right of the property. Hence, father and his brothers would be co-parcel in the HUF. આમાં ચિલ્ડ્રન કો-પાર્ટનર ના થાય. જ્યાં સુધી ફાધર અલાઇવ છે ત્યાં સુધી ચિલ્ડ્રન કો-પાર્ટનર ના થાય. નો મેલ નો ફિમેલ. કેમાં? દયાભગામાં. મિતાક્ષરમાં બધું થાય. હવે ડોટર આવીને એમ કે રાઈટ મને અમારો ભાગ આપવો પડશે ભાઈ, બાય બર્થ નો રાઈટ છે, બરાબર. ઇઝ ધેટ ક્લિયર ટુ ઓલ? દયાભગા સ્કૂલ અને મિતાક્ષરા સ્કૂલ 2 માર્ક્સમાં ડિફરન્સ પૂછી શકે. યસ, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. MCQ માટે ખાસ યાદ રાખજો, દયાભગા સ્કૂલ, મિતાક્ષરા સ્કૂલ પ્લસ હુ કેન બી અ કો-પાર્ટનર. વાઇફ એન્ડ ડોટર ઇન લો કેન નોટ બી કો-પાર્ટનર. એના સિવાયના બધા કો-પાર્ટનર બની જશે. MCQ માટે તમે ખાસ આ બે પોઈન્ટ ધ્યાન રાખજો. યસ, ઓકે. હવે આવા કોર્નરિંગ પોઈન્ટ MCQના પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને હાઇલાઇટ કરાવતો રહીશ અને ખાસ તમે હાઇલાઇટ કરતા રહેજો, ત્યાં MCQ પૂછી શકે. અને આ બધા કોર્નરિંગ એવા છે ને કે એકવાર તમે રીડ કરી લીધું ને પછી રીડ નહીં કર્યું હોય ને તો તમને ભૂલાઈ જશે. ઓકે, એટલે એકવાર તમારે રિફર કરી લેવાનું ફોર ધ પર્પઝ ઓફ MCQ. ઓકે, ચલો નેક્સ્ટ. તો આ તું HUF પર્સન. નેક્સ્ટ છે ફર્મ. તો ફર્મમાં તો શું છે? પાર્ટનરશિપ એક્ટ ઇઝ ધેર અથવા LLP. ફર્મમાં LLP બી ઇન્ક્લુડ થશે. ખાલી એક અમુક પ્રોવિઝન એવી છે, રાધર 44 AD એ આગળ આવશે. એ ફર્મને એપ્લિકેબલ છે, LLPને એપ્લિકેબલ નથી. બાકી જનરલી બધી પ્રોવિઝન જે ફર્મને એપ્લિકેબલ થશે એ સેમ પ્રોવિઝન LLPને એપ્લિકેબલ થશે. લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. ઓકે,
એ નવો કન્સેપ્ટ આવ્યો હતો 2008માં. ત્યાર પછી છે કંપની. કંપનીમાં કોણ ઇન્ક્લુડ થશે? ઇન્ડિયન કંપની તો આવી જ જશે. બોડી કોર્પોરેટ અંડર લો ઓફ કન્ટ્રી આઉટસાઇડ ઇન્ડિયા, ઇન્ડિયાની બહાર કોઈ કંપની હોય, ફોરેન કંપની, ઓર એની ઇન્સ્ટિટ્યુશન બોડી વિચ ઇઝ એસેસેબલ ઓર એસેસેબલ અંડર ઇન્કમ ટેક્સ એક્ટ 1922 એઝ અ કંપની. કારણ કે આ તો 61માં એક્ટ આવ્યો. 61 પહેલાનો એક્ટ હતો, યાદ કરો. 22 એની પહેલા બી ઘણા બધા એક્ટ હતા. મેં તમને 1860 થી લઈને ત્યાં સુધીના બધા એક્ટ કરાવ્યા છે, બરાબર. તો 1922 જે છે, 1922માં એક્ટમાં જે કંપની તરીકે એસ્ટાબ્લિશ હતી એ અત્યારે બી કન્ટિન્યુ રહેશે, ઇવન ઇફ ઇટ ઇઝ અ બોડી કોર્પોરેટ. એની ઇન્સ્ટિટ્યુશન ઓફ બોડી વિચ ઇઝ ડિક્લેર્ડ બાય બોર્ડ. બોર્ડ મતલબ CBDT, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. એક્ઝામ્પલ શ્રીરામ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ડાબર ઇન્ડિયા લિમિટેડ. આ બધી કંપની છે. આને આપણે કોર્પોરેટ એસએસસી કહીએ છીએ. શું કહીએ છીએ? કંપની મતલબ કોર્પોરેટ. ઓકે. ત્યાર પછી છે એસોસિએશન ઓફ પર્સન ઓફ બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ. હવે આમાં તમારે શું યાદ રાખવાનું છે? પાર્ટનરશિપ ફ્રેમ કર્યા વગર, પાર્ટનરશિપ ફ્રેમ કર્યા વગર કોઈ એસોસિએશન કરે તો એને કહેશું AOP. હવે આ બે વર્ડ સમજજો ખાસ. AOP, BOII. હવે આ P અને I આ બે વર્ડ ઉપર ફોકસ કરજો. એસોસિએશન ઓફ પર્સન અને બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ. હવે હું તમને એમ કહું, ઉપર કંઈક પર્સનની ડેફિનેશન કરી આપણે. હા, હવે હું એમ કહું પર્સન અને હું એમ કહું ઇન્ડિવિડ્યુઅલ, આમાં કઈ ડિફરન્સ ખરા? તો નોર્મલ વ્યક્તિને પૂછો ને તો કે ભાઈ શું ફરક છે? પર્સન પર્સન છે, ઇન્ડિવિડ્યુઅલ છે, કાંઈ ડિફરન્સ નથી. પણ તમે ઇન્કમ ટેક્સના સ્ટુડન્ટને પૂછો તો કે હા ડિફરન્સ છે ખરા. શું ડિફરન્સ છે ભાઈ? તો કે પર્સન છે એમાં ટોટલ 7 પર્સન્સ આવે. ઇન્ડિવિડ્યુઅલ, નેચરલ પર્સન, HUF, AOP, BI, ફર્મ, લોકલ ઓથોરિટી, AJPs બધા આવે. 7 પર્સન્સ. ઓકે. જ્યારે ઇન્ડિવિડ્યુઅલમાં ઓનલી 1 પર્સન વિલ કમ, નેચરલ. તો હવે ડિફરન્સ સમજાણો તમને? ઇન્ડિવિડ્યુઅલ બોલું કે પર્સન બોલું? ઇન્કમ ટેક્સના સ્ટુડન્ટને ડિફરન્સ સમજાવવો જોઈએ, બરાબર. બીજા બધા માટે આ બધું કોમન છે, પણ આપણા માટે અલગ છે. કોઈ એમ કે ઇન્ડિવિડ્યુઅલ અને કોઈ એમ કે પર્સન, આપણે કે ડિફરન્સ છે ભાઈ. પર્સનમાં 7 પર્સન્સ આવે, ઇન્ડિવિડ્યુઅલમાં ખાલી નેચરલ પર્સન જ આવે. તો હું તમને એમ કહું કે એસોસિએશન ઓફ પર્સન્સ અને બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ, તો બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સમાં ઓનલી નેચરલ પર્સન વિલ બી અ મેમ્બર. ઓનલી નેચરલ પર્સન વિલ બી અ મેમ્બર. સમજો કોઈ પર્ટિક્યુલરલી ક્લબ છે, ક્લબમાં મેમ્બર્સ છે બધા, અને ક્લબમાં જીમ છે કે બીજી કોઈ બી ફેસિલિટીઝ છે, તો એમાં કોણ મેમ્બર થઈ શકે? કંપની જીમમાં આવે? પાર્ટનરશિપ ફર્મ જીમમાં આવે? નો આવે. રિક્રિએશન ક્લબમાં કોણ આવે? ઓબ્વિયસલી નેચરલ પર્સન્સ, રાઈટ. તો એના જે મેમ્બર્સ હોય એ બધા કોણ હશે? બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ, બરાબર. મતલબ કે બટ માનો કે કોઈ બિઝનેસ ક્લબ છે કે બિઝનેસનું કોઈ એસોસિએશન છે, યસ, તો એ એસોસિએશનમાં કંપની મેમ્બર થઈ શકે? યસ. પાર્ટનરશિપ ફર્મ મેમ્બર થઈ શકે? યસ. તો ત્યાં છે એસોસિએશન ઓફ પર્સન, મતલબ ત્યાં કંપની બી મેમ્બર હોઈ શકે, ફર્મ બી મેમ્બર હોઈ શકે, ઇન્ડિવિડ્યુઅલ બી મેમ્બર હોઈ શકે. હા, તો દેટ ઇઝ કોલ્ડ એસોસિએશન ઓફ પર્સન. હવે એઓપી છે કે બીવાય છે? રજિસ્ટર્ડ છે કે અનરજિસ્ટર્ડ છે? ઇન્કમ ટેક્સના મત મુજબ પર્સન જ છે, અને તમારે ઇન્કમ થાય તો ટેક્સ ભરવો પડશે, યસ. ત્યાર પછી આવે છે લોકલ ઓથોરિટી, RMC. લોકલ ઓથોરિટી મ્યુનિસિપલ કોર્પોરેશન, કેન્ટોનમેન્ટ બોર્ડ ની બધું આવી જશે, ગ્રામ પંચાયત અને બધું એમાં આવી જશે. AJPs મતલબ જે આ અર્લિયર 6માં કવર નથી થયા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ચેમ્બર ઓફ કોમર્સ, આઇડલ, ડાયટીસ, ટ્રસ્ટ, ઓકે, ટેમ્પલ, મસ્જિદ, આ બધું આમાં આવી જશે, યસ. તો આ છે ટોટલ 7 પર્સન્સ આર ધેર. પર્સન સમજાણું? ઇઝ ધેટ ક્લિયર? પર્સન. નાઉ હુ ઇઝ એસએસસી? સમજો ખાસ. આગળ આપણે 231માં પર્સન જોયું, અત્યારે આપણે 27માં એસએસસી. હા,
the person by birth getting the right in a family business or right to claim the partition by birth, he is or she is treated as a co-partner. Simple. મેલ મેમ્બરનો બર્થ થાય છે કે ફિમેલ મેમ્બરનો બર્થ થાય છે? મેલ મેમ્બરની ડોટરનો બર્થ થાય છે, બાય બર્થ એને કો-પાર્ટનરી રાઇટ મળે છે, મેલ હોય કે ફિમેલ હોય. બટ જેનો એ ફેમિલીમાં બર્થ નથી, લાઈક વાઇફ છે, એનો ફેમિલીમાં બર્થ ન હોય ને. આજે માનો કે કોઈ પર્ટિક્યુલર ફેમિલી છે, બરાબર છે, એમાં નવા મેરેજ થાય છે અને વાઇફ આવે છે, તો એ જે વાઇફ છે, ઓકે, દેટ વિલ બી ડિફરન્ટ. એનો બર્થ એ ફેમિલીમાં નહીં થયો હોય, બરાબર છે, તો એને આપણે કો-પાર્ટનર નહીં કહીએ. હા, HUFના મેમ્બર થઈ જશે, પણ એ કો-પાર્ટનર થશે નહીં. એ પાર્ટીશન ક્લેમ કરી શકે? નો. વાઇફ છે, સેમ વે ડોટર ઇન લો આવે, મતલબ ફાધર ઇન લો માટે તો એ ડોટર ઇન લો જ થાય ને, અને રિસ્પેક્ટિવ પર્સન સન માટે એ વાઇફ થાય. તો એ ડોટર ઇન લો હોય કે વાઇફ હોય, જે બીજી ફેમિલીમાંથી મેરેજ કરીને આપણી ફેમિલીમાં આવે છે, એને કોઈ કો-પાર્ટનર ન કહેવાય અને એને કોઈ રાઇટ મળતો નથી પાર્ટીશનનો. બાકી બધો રાઇટ મળશે, મેમ્બર કન્સિડર થશે, પાર્ટીશન થશે ત્યારે એનો ભાગ બી થશે, બટ એ પાર્ટીશન ક્લેમ ના કરી શકે કે ભાઈ મને ભાગ કોઈ છે, એવું ના કરી શકે, બરાબર. ઓકે, ક્લિયર છે આટલું? ચલો, SSC. Who is SSC under Income Tax Act? હવે જો સમજો ખાસ, પર્સન ઇઝ ડિફરન્ટ, SSC ઇઝ ડિફરન્ટ. પર્સનની ડેફિનેશન છે ને, દેટ ઇઝ વાઇડર. ઇટ ઇન્ક્લુડ્સ SSC. તો SSC નો મતલબ શું થાય? જો સમજો, મેં તમને પહેલા બી કીધું હતું, આ બધા ટર્મિનોલોજીસ છે ને એ રીતે ગોઠવેલા છે ને એ લોકોએ, અને એનું બી લોજિક હોય છે. એઝ ઇટ ઇઝ નથી આવતા ટર્મિનોલોજી. SSC, એસેસિંગ ઓફિસર, એસેસમેન્ટ યર. તો યર જે યરમાં ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ થાય છે, એસેસમેન્ટ થાય છે, એસેસમેન્ટ યર. જે પર્સનનું એસેસમેન્ટ થશે, જે પર્સનનું એસેસમેન્ટ થશે એને આપણે SSC કહેશું, અને જે પર્સન એસેસમેન્ટ કરશે એને આપણે ઇન્કમ ટેક્સ ઓફિસર મતલબ એસેસિંગ ઓફિસર કહેશું. Here is very simple. SSC matlab the person who is liable to pay any tax. SSC means a person by whom any tax or any other sum of money due is payable under these act. These act matlab Income Tax Act 1961 માં તમારે કોઈ ઇન્કમ ટેક્સ પેએબલ છે, 1961 માં તમારે કોઈ ઇન્કમ ટેક્સ પેએબલ છે, હા, તો તમે SSC કન્સિડર થઈ જશો. યસ, બટ ઇટ ઇન્ક્લુડ્સ ઓલ્સો. હવે જો નવેમ્બર 13માં 4 માર્ક્સ, મે 16માં 4 માર્ક્સ, ત્યારે MCQs નહોતા એટલે થિયરી પૂછતા હતા. અત્યારે શું છે, સ્મોલ ટોપિકને MCQમાં કવર કરી લે છે. બાકી ત્યારે શું હતું, MCQs નહોતા એટલે લોકો થિયરી બી પૂછતા. અત્યારે બી થિયરી પૂછે છે પણ બહુ ઓછો પોર્શન હોય છે, બરાબર. તો બેઝિક તો ચેપ્ટર છે ને ઘણા સ્ટુડન્ટ કરીને જ ના છે, ખાલી એમ જસ્ટ ઇન્ટ્રો લઈ લે. હવે તમને પૂછે SSC 4 માર્ક્સમાં શું લખશો તમે? ટેલ મી. ડિફિકલ્ટ છે. SSC મીન્સ પર્સન હુ પેઝ ઓર ઇઝ લાયબલ ટુ પે એની ટેક્સ. બસ એક પોઈન્ટ લખશો તો માર્ક્સ નહીં મળે. 4 માર્ક્સ છે, બરાબર છે, અથવા 2 કે 3 માર્ક્સમાં તમને પૂછે છે, તો પોઈન્ટ 4 તમારે આપવા જ પડશે. કયા કયા પોઈન્ટ્સ આપવા પડશે? તો એક તો ફર્સ્ટ પોઈન્ટ આ થઈ ગયો, એક તો આ ફર્સ્ટ પોઈન્ટ થઈ ગયો, અ પર્સન બાય હુમ એની ટેક્સ ઓર એની અધર સમ ઓફ મની ઇઝ પેએબલ અંડર ધીસ પર્ટિક્યુલર એક્ટ એન્ડ ઇટ ઇન્ક્લુડ્સ ધ ફોલોઈંગ. તો બીજો પોઈન્ટ શું છે? It includes the following. Every person in respect of whom any proceeding has been taken for assessment. હવે જો એના અગેન્સ્ટમાં કોઈ પ્રોસિડિંગ હોય, એના અગેન્સ્ટમાં કોઈ પ્રોસિડિંગ હોય, જો એક તો એને ટેક્સ અથવા કોઈ અધર સમ લાયબલ હોય, એના અગેન્સ્ટમાં કોઈ પ્રોસિડિંગ ઇનિશિયેટ કર્યું હોય. પ્રોસિડિંગ મતલબ ફોર હિઝ ઇન્કમ, ફોર ધ ઇન્કમ ઓફ એની અધર પર્સન ફોર ઇચ હી ઇઝ એસેસેબલ. એવું કેમ થાય? હવે જો મારી ઇન્કમ હોય એના ઉપર ઇન્કમ ટેક્સ મને નોટિસ મોકલે તો એ શું થઈ જશે?
મારા અગેન્સ્ટમાં ડિપાર્ટમેન્ટે નોટિસ ઇનિશિયેટ કરી છે, મતલબ પ્રોસિડિંગ ઇનિશિયેટ કરી છે, બરાબર. હવે અધર ઇન્કમ ઓફ એની અધર પર્સન ફોર વિચ ઇઝ એસેસેબલ. હવે બીજા માટે હું શું કામ એસેસેબલ થાવ ભાઈ? મિસ્ટર એની ઇન્કમ છે એના માટે હું શું કામ એસેસેબલ થાવ? તો ત્યાં આવશે ક્લબિંગ, ત્યાં આવશે ક્લબિંગ. એ ચેપ્ટર આગળ આવશે ત્યારે હું તમને સમજાવીશ. ઘણીવાર એવું થાય કે ઇન્કમ આપણી હોય, આપણે બીજા કોઈના અકાઉન્ટમાં શિફ્ટ કરી દીધી હોય, વાઇફને ટ્રાન્સફર કર્યું હોય, ફેમિલી મેમ્બરને ટ્રાન્સફર કર્યું હોય, તો ભલે ઇન્કમ અત્યારે એને મળે છે પણ એકચ્યુઅલી ઇન્કમ આપણી છે, એટલે ક્લબ કોને થાય? આપણને. એ આગળ ચેપ્ટર આવશે ત્યારે હું તમને સમજાવીશ. લોસ સસ્ટેન બાય હિમ ઓર સચ અધર પર્સન ઓર અમાઉન્ટ રિફંડ. હવે જો તમારા અગેન્સ્ટમાં ઇન્કમ ટેક્સ, તમારી ઇન્કમ, તમારો લોસ અને તમારું રિફંડ, ટેક્સ ભર્યો હોય રિફંડ આવે, એના રિલેટેડ કોઈ પ્રોસિડિંગ તમારા અગેન્સ્ટમાં ઇનિશિયેટ કરે તો તમે એસએસસી કન્સિડર થઈ જશો. તો સેકન્ડ પોઈન્ટમાં આવશે પ્રોસિડિંગ. ફર્સ્ટ પોઈન્ટમાં આવશે પર્સન લાયબલ ટુ પે એની ટેક્સ ઇન ધીસ પર્ટિક્યુલર એક્ટ. સેકન્ડમાં આવશે પ્રોસિડિંગ. થર્ડમાં આવશે ડીમ્ડ એસએસસી. હવે આ ડીમ્ડ એસએસસી કોણ છે? એસએસસી ઇન્ક્લુડ એવરી પર્સન who is deemed to be the SSC under provision of the act. હવે ડીમ્ડ મતલબ શું થાય સમજો. આજે માનો કે કોઈ ટ્રસ્ટ છે, એ રિટર્ન ફાઇલ કરે છે. ટ્રસ્ટ આર્ટિફિશિયલ પર્સન કે નહીં? હા. હવે એનું રિટર્ન સાઇન કોણ કરશે? ટ્રસ્ટી. સાઇન કોણ કરશે? ટ્રસ્ટી. તો એ જે ટ્રસ્ટી છે, ટ્રસ્ટી, એ શું થઈ જશે? ડીમ્ડ એસએસસી. ભલે નહીં પોતે એસએસસી નું હોય પણ ટ્રસ્ટનું રિટર્ન તો સાઇન કર્યું ને, હા, તો એ ડીમ્ડ એસએસસી થઈ જશે. માઇનર ઇન્કમ હોય એ પેરેન્ટ્સને, માઇનરનું રિટર્ન ફાઇલ કરે તો એ પેરેન્ટ સાઇન કરે, એમાં કંપનીમાં રિસ્પેક્ટિવ જે ઓથોરિટી છે એ સાઇન કરે. તો આ બધા શું થઈ જશે? ડીમ્ડ એસએસસી. ત્યાર પછી ફોર્થ પોઈન્ટ છે એસએસસી ઇન ડિફોલ્ટ. શું ફોર્થ પોઈન્ટ છે? એસએસસી ઇન ડિફોલ્ટ. મતલબ તમે ઇન્કમ ટેક્સની કોઈ બી સેક્શન બ્રેક કરો છો, 298 સેક્શન્સ છે, એની કોઈ બી સેક્શન બ્રેક કરો છો તો બી તમે એસએસસી થઈ જશો. એક એવી સેક્શન છે 201, શું કહે છે? ટીડીએસ કટ કરવાનો. હવે તમે ટીડીએસ કટ કરતા ભૂલી જાઓ તો તમે શું થઈ જશો? એસએસસી ઇન ડિફોલ્ટ. મતલબ આ 4 પોઈન્ટને કારણે તમે એસએસસી થઈ શકો. મતલબ ન મારી ઇન્કમ ટેક્સ પેયેબલ છે, ન મારા અગેન્સ્ટમાં કોઈ પ્રોસિડિંગ છે, ન હું કોઈના વતી સાઇન કરું છું, અને ન મેં કોઈ પ્રોવિઝન બ્રેક કરી છે, તો હું એસએસસી થાવ? નો. પણ હું પર્સન થાવ કે નો થાવ? પર્સન થાવ કે નો થાવ? યસ. એસએસસી is always a person. SSC is always a person, but person may or may not be SSC. Can I say that way? સમજો, સાંભળજો, આ લાઈન સમજો ખાસ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. SSC is always a person, but person may or may not be SSC. Yes, true. SSC છે ને એ પર્સન તો હશે જ, પણ પર્સન એસએસસી હોય એવું જરૂરી નથી. પર્સનમાં બધા કવર થઈ જશે, એસએસસીમાં એ જ કવર થશે જે આ 4 માંથી કોઈ એક પોઈન્ટ ફૂલફિલ કરે. એટલે પર્સનની ડેફિનેશન વાઇડ છે, જ્યારે એસએસસીની ડેફિનેશન સ્મોલ છે. સમજાણું? એસએસસીમાં ખાલી આ 4 પોઈન્ટ હોય, એટલે પર્સન હોય અને આ 4 પોઈન્ટમાંથી કોઈ એક પોઈન્ટ ફૂલફિલ કરો તો જ એસએસસી થશો, અધરવાઇઝ એસએસસી થતો નહીં. ઓબ્વિયસલી બહુ ફ્યુ ઇન્કમ ટેક્સ પર્સન છે. ઇન્ડિયાની આબાદી વિચારો, ઇન્ડિયાની તમે પોપ્યુલેશન વિચારો 140 કરોડ ક્રોસ થઈ જશે, બરાબર, પણ એમાંથી ટેક્સ પેયર કેટલા છે? ઓનલી 2-3%. ઓનલી 2-3%, બરાબર. એટલે એસએસસી ખાલી એટલા જ છે, બાકી પર્સનમાં તો 140 કરોડ બધા આવી જશે. 140 કરોડ કરતા વધારે, કારણ કે 140 તો ખાલી નેચરલ પર્સન છે. ઓકે, બીજા આર્ટિફિશિયલ તો n નંબર ઓફ છે. નેક્સ્ટ જુઓ ક્વેશ્ચન નંબર 8. A single letter of inquiry was issued by Income Tax Department to Mr. Shomik of Pune. In this letter there is no specific mention of any provision. Can Mr. Shomik be? હવે જો તમે લેટર ઇશ્યુ કરો એમ ન ચાલે, એના અગેન્સ્ટમાં પ્રોસિડિંગ હોવી જોઈએ. SSC means the person by whom any proceeding is carried on by Income Tax Department. In this case, Tax Department has issued a letter
but did not mention any provision. So we cannot say that there is any proceeding is initiated against the same person. Hence, જો proceeding જ ન હોય તો એ SSC કન્સિડર થશે નહીં. ઓકે, મતલબ આ ચારમાંથી કોઈ એક પોઈન્ટ ફૂલફિલ થવો જોઈએ તો જ SSC થશે, અધરવાઇઝ SSC થશે નહીં. તો સમજાણું ડિફરન્સ બિટવીન SSC એન્ડ પર્સન, ડિફરન્સ બિટવીન SSC એન્ડ પર્સન. આર યુ ગેટિંગ ધીસ ઓર નોટ? ડિફરન્સ બિટવીન SSC એન્ડ પર્સન ક્લિયર છે? ઓકે, શેલ વી ગો હેડ ધેન. હવે એસેસમેન્ટ, હા એસેસમેન્ટ, SSC, assessing officer, assessment here. Assessment મતલબ procedure by which income of SSC is determined by assessing officer. એટલે ઇન્કમ ટેક્સ ઓફિસર છે એ તમારી રિટર્ન તમે ફાઇલ કરશો ને પછી ચેક કરશે કે તમે રિટર્ન ફાઇલ કર્યું છે બરાબર છે, ટેક્સ બરાબર કેલ્ક્યુલેટ કર્યો છે. આ બધું થઈ જાય અને ટેક્સ બરાબર કેલ્ક્યુલેટ થઈ ગયો હોય ત્યાર પછી ઇટ મે બી બાય વે ઓફ નોર્મલ એસેસમેન્ટ ઓર રીએસેસમેન્ટ ઇન્કમ ઓફ પ્રીવિયસ યર વિલ બી એસેસ. તો આજે આખી પ્રોસેસ છે એને આપણે શું કહીએ છીએ? એસેસમેન્ટ. શું કહીએ છીએ? એસેસમેન્ટ. ઓકે, ક્લિયર છે આટલું? ત્યાર પછી ડેફિનેશન. અત્યારે આપણે બધી ડેફિનેશન્સ કરીએ છીએ, ફ્યુ ડેફિનેશન્સ. ઓકે, ઇન્કમ. હવે એકચ્યુઅલી છે ને આ ડેફિનેશન છે ને બહુ વાઇડ છે. લોમાં ન્યૂ સિલેબસ લો ઇન્ટર, એમાં આપણે ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેચ્યુટ કરશું. ઓકે, અને જે લોકો ફાઇનલમાં હોય એ લોકોને તો ઓલરેડી થઈ ગયું હશે, બરાબર છે? તો એ જે પર્ટિક્યુલર સ્ટેચ્યુટ છે એમાં એ લોકો સમજાવે છે કે ડેફિનેશન 2 ટાઈપ્સની હોય. ડેફિનેશન કેન બી ઓફ 2 ટાઈપ. ડેફિનેશન કેન બી ઓફ 2 ટાઈપ, ઇન્ક્લુઝિવ અને એક્ઝોસ્ટિવ. હવે એક્ઝોસ્ટિવ ડેફિનેશન હોય ને એ આના જેવી હોય. એસએસસીમાં કેટલા પર્સન આવે તો કે આ 4 જ. એસએસસી મીન્સ ધેટ્સ ઇટ. આના સિવાય તો કે ના બીજા કોઈ નહીં. તો આને કહેવાય એક્ઝોસ્ટિવ ડેફિનેશન. શું કહેવાય? એક્ઝોસ્ટિવ. એક્ઝોસ્ટિવ ડેફિનેશનનો મતલબ શું થાય ખબર છે? એને પર્ટિક્યુલરલી ડિફાઇન કર્યું હોય કે આ 3 પોઈન્ટ, આ 4 પોઈન્ટ, આ 2 પોઈન્ટ જ આવશે અને એ 4 પોઈન્ટ ફૂલફિલ કરે અથવા આઈધર ઓર કરે તો જ એસએસસી થશે. મતલબ 5મો પોઈન્ટ તમે ગમે ત્યાંથી લઈ આવો તો અરે છે જ નહીં ડેફિનેશનમાં 5મો પોઈન્ટ. એક્ઝોસ્ટિવ જે પોઈન્ટ આપ્યા છે એ જ. ઓકે, ઇન્ક્લુઝિવ. હવે ડેફિનેશન જ્યારે ઇન્ક્લુઝિવ હોય ને ત્યારે એમ કે ઇન્કમ મીન્સ એન્ડ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. ઇન્કમ મીન્સ એન્ડ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ એન્ડ ધીસ ઇઝ ઇન્ક્લુઝિવ ડેફિનેશન. મતલબ અહીંયા જો ઇન્કમની ડેફિનેશન ઇન્ક્લુઝિવ છે. હવે ઇન્ક્લુઝિવ શું છે એ સમજાવું તમને. ઇન્ક્લુઝિવ શું છે એ તમને સમજાવું અહીંયા જોજો ખાસ. ડેફિનેશન ઓફ ઇન્કમ એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ બિગિન વિથ ધ વર્ડ ઇન્કમ ઇન્ક્લુડ્સ. શું છે વર્ડ? ઇન્ક્લુડ્સ. Therefore it is inclusive definition. કઈ ડેફિનેશન છે આ? ઇન્ક્લુઝિવ. ઓકે, such a definition does not define the scope of income but leaves room for more inclusion. મતલબ આ લોકોએ કેટલા પોઈન્ટ આપ્યા છે જોશો તમે જરાક. ઇન્કમમાં આટલું ઇન્ક્લુડ થાય છે 23. ટોટલ 23 પોઈન્ટ આપ્યા ને કીધું કે આને ઇન્કમ કહેવાય. પછી શું કહેશે કે આના સિવાયની બી ઇન્કમ આવી શકે. આ તો ખાલી અમે એક્ઝામ્પલ આપ્યું. હવે જેના પર ટેક્સ લેવો છે એની ડેફિનેશન તો ઇન્ક્લુઝિવ રાખશે ને, કે એવું નહીં કે આ 23 ઇન્કમ જ, આના સિવાયની બી કોઈ ઇન્કમ કન્સિડર થતી હોય તો એને બી ઇન્ક્લુડ કરવાની. તો ભાઈ હું કામ 23 જ આપું છું? આ તો અમે ખાલી એક્ઝામ્પલ આપ્યા છે કે આવી ઇન્કમ ને ઇન્કમ કહી શકાય. આના સિવાયની બી ઇન્કમ હોય તો બી ઇન્ક્લુડ કરજો. ઇન્ક્લુઝિવ ડેફિનેશન સમજાણી, એક્ઝોસ્ટિવ ડેફિનેશન સમજાણી. એક્ઝોસ્ટિવ એટલે આ 4 પોઈન્ટ જ, 5મો પોઈન્ટ ઇન્ક્લુડ કરતા નહીં. ઇન્ક્લુઝિવ મતલબ આ 23 પોઈન્ટ્સ છે. હવે બીજા 50 પોઈન્ટ એડ કરો, અમને કોઈ વાંધો નથી કારણ કે અમારે તો ટેક્સ જોઈએ છીએ, બરાબર? એટલે આ ખાલી એક્ઝામ્પલ માટે તમને આપેલું છે. એટલે આવું પૂછશે નહીં, ડોન્ટ વરી, બરાબર? પણ ઇન્કમમાં કયા કયા આવે છે ચલો એકવાર જોઈ લઈએ. પ્રોફિટ ઓર ગેઇન્સ, પ્રોફિટ ઓર ગેઇન્સ. પછી ડિવિડન્ડ મળે છે, તમે શેર્સમાં ઇન્વેસ્ટ કર્યું ડિવિડન્ડ મળે.
પછી વોલન્ટરી કન્ટ્રીબ્યુશન રિસીવ્ડ બાય ટ્રસ્ટ. હવે માનો કે કોઈ ટ્રસ્ટ છે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે, કોઈને કન્ટ્રીબ્યુશન આપે, ડોનેશન આપે, પછી તમે જોબ કરો છો સેલેરીમાં અને તમને ફેસિલિટીઝ આપે છે, પરક્વિઝિટ્સ સેલેરી હેડમાં જોશું, આગળ આવશે સેક્શન 17માં ડિટેલમાં. પછી બીજા કોઈ અલાવન્સ બેનિફિટ આપે, એ બી સેલેરીમાં આવશે, અલાવન્સ બેનિફિટ. પછી અલાવન્સ ગ્રાન્ટેડ ટુ એસેટ ટુ મીટ પર્સનલ એક્સપેન્સીસ, એ બી સેલેરીમાં આવશે. વેલ્યુ ઓફ બેનિફિટ પરક્વિઝિટ કન્વર્ટેબલ ઇન્ટુ મની, બીજી કોઈ બી મોનિટરી નોન મોનિટરી આઇટમ બધી આમાં આવી જશે. સેમ વે બેનિફિટ પરક્વિઝિટ કન્વર્ટેબલ ઓર મની ઓર નોટ. હવે અહીંયા છે ને બધી પ્રકારની બેનિફિટ્સ પછી તમને બિઝનેસમાં મળે કે સેલેરીમાં મળે, બધું જ આવી જશે, બરાબર છે. પછી ડીમ્ડ પ્રોફિટ 4159, પછી નોર્મલ બિઝનેસ ગેઇન 28, કેપિટલ ગેઇન 45. આ બધી સેક્શન આગળ આપણે ઇન ડિટેલ લર્ન કરશું. ડુ નોટ વરી અબાઉટ સેક્શન રાઇટ નાઉ. ઓકે. પ્રોફિટ ઓર ગેઇન્સ ઓફ એની ઇન્સ્યોરન્સ બિઝનેસ, પ્રોફિટ એન્ડ ગેઇન્સ ઓફ એની બેન્કિંગ બિઝનેસ. પછી કોઈ બી વિનિંગ, તમે માનો કે રેસ હોર્સ કરો છો કે કાર્ડ ગેમ કે કેબીસીમાં જીતો છો, બરાબર છે, આ બધા ઉપર ટેક્સ આવે છે. ઓકે. ખાલી ફોકટના મિસ્ટર અમિતાભ બચ્ચન જે છે ચેક લખે છે, એ કાંઈ એટલા અમાઉન્ટનો તમે 1 કરોડ જીતો એટલે 1 કરોડનો ચેક આવતો નથી, ખાલી એડવર્ટાઇઝમેન્ટ છે. ઓહો અમે 1 કરોડનો ચેક આપ્યો, 30% તો એમાંથી બાદ થઈ જશે, 70 લાખ જ મળશે તમને. ઓકે. લોટરી, કાર્ડ ગેમ, એ બધું આવી જશે. પછી સમ રિસીવ્ડ બાય એસએસસી ફ્રોમ હિઝ એમ્પ્લોઈઝ એઝ એ કન્ટ્રીબ્યુશન, કી મેન ઇન્સ્યોરન્સ પોલિસી, આ બધું ડિટેલમાં આગળ આવશે. ડુ નોટ વરી. અહીંયા ખાલી એક લિસ્ટ આપણે રીડ કરીએ છીએ. ઓકે. આનું કોઈ અત્યારે યાદ રાખવાનો મિનિંગ નથી મારો. સેમ વે 28(4)A, કોઈ 5A, એમાં તમને કોઈ રાઇટ સેલ કર્યા હોય, ટ્રાન્સફર કર્યા હોય, પછી ફેર માર્કેટ વેલ્યુ ઓફ કન્વર્ઝન ઓફ કેપિટલ એસેટ ઇન્ટુ સ્ટોક ઇન ટ્રેડ ઓર વાઇસ વર્સા, બંને આવે છે. એક પીજીબીમાં આવશે, કેપિટલ ગેઇનમાં આવશે. ઓકે. પછી ગિફ્ટના પ્રોવિઝન્સ છે, કમ્પેન્સેશન છે અને સબસિડી ગવર્મેન્ટ આપે છે. તો આ બધી ઇન્કમમાં આવે છે. આના સિવાયની બી ઘણી બધી ઇન્કમ થઈ શકે, એવું નહીં આટલી જ ઇન્કમ છે. ઓકે. આ તો તમને એક્ઝામ્પલના તौर પર આપ્યું છે, બરાબર, કે આટલી ઇન્કમ આવી શકે, બરાબર છે. તો એકવાર ખાલી જસ્ટ રીડ વન્સ, ધેટ્સ ઇટ. આને કોઈ યાદ રાખવાની જરૂર નથી. ઓકે. ચલો નેક્સ્ટ, રાઉન્ડિંગ ઓફ ઇન્કમ એન્ડ ટેક્સ, સેક્શન 288A, 88B. હવે આ શું છે? જો ઇન્કમ અને ટેક્સ રાઉન્ડ ઓફ કરવાના, પૈસાની તો કોઈ વેલ્યુ છે જ નહીં. ઇન્ડિયન રૂપીની વાત કરો તો 50 પૈસા, 70 પૈસા, 99 પૈસા કોઈ વેલ્યુ નથી ભાઈ. એટલે પૈસા તો પહેલા ઇગ્નોર જ કરો. હવે શું છે, પોઈન્ટમાં એટલે રાખવું જ નથી, એટલે પોઈન્ટ તો જોતા જ નથી. અને 1, 2 રૂપી, 5 રૂપીમાં બી અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અમારે રાઉન્ડ ઓફ કરવું છે 10 રૂપીમાં. શેમાં રાઉન્ડ ઓફ કરવું છે? 10 રૂપીમાં. ઘણા સ્ટુડન્ટ આ વસ્તુને લઈને ખાસ સમજતા નથી હોતા. MCQમાં ઘણીવાર તમને ટેક્સ પેબલ હોય એ રાઉન્ડ ઓફને કારણે ખોટું પડી શકે. ધ્યાન રાખજો ખાસ, બરાબર છે. કે છે શું? સમજો મારી ઇન્કમ થઈ 5,78,644.20. પહેલા તો પૈસા ઇગ્નોર કરો, પૈસાનો કંઈ મતલબ જ નથી. પૈસા ઇગ્નોર કરો. એવું નહીં 50 પૈસાથી વધારે હોય તો રાઉન્ડ ઓફ કરવાનું. પૈસા ઇગ્નોર કરો. અહીંયા કદાચ 99 લખ્યું હોય ને, 90 લખ્યું હોય તો બી ઇગ્નોર કરો. ઓકે. હવે પૈસા તો કાઢી જ નાખવાના, રિમૂવ કરી દો, બરાબર છે, કન્સિડર જ નહીં કરવાના. ઓકે. હવે છેલ્લે કેટલું છે? 45. 5 ઓર મોર છે? હા. 5 ઓર મોર છે? હા. તો એને 10 માં રાઉન્ડ ઓફ કરો. મતલબ આને રાઉન્ડ ઓફ કેમ થશે? 5,78,650. 10 રૂપિયામાં રાઉન્ડ ઓફ કરવાનું, 10 રૂપીઝમાં રાઉન્ડ ઓફ કરવાનું. ઇન્કમ હોય કે ટેક્સ હોય, ઇન્કમ હોય કે ટેક્સ હોય. બીજું રાઉન્ડ ઓફ કેમ થશે? સપોઝ મારી ઇન્કમ છે 4,45,644.90 પૈસે. તો પૈસે તો ઇગ્નોર કરો, એનું કાંઈ વેલ્યુ જ નથી. છેલ્લે કેટલા છે? 44. 5 ઓર મોર છે? 5 ઓર મોર છે? નથી. તો એ થઈ જશે 445,640. પછી અહીંયા લખવાનું રાઉન્ડેડ ઓફ. શું લખવાનું? રાઉન્ડેડ ઓફ. એટલે પેલા ઇન્કમ લખવાની, પછી નીચે લખવાનું રાઉન્ડેડ ઓફ, પછી એના ઉપર ટેક્સ ગણવાનું. સમજાણું? ટેક્સમાં બી સેમ થિંગ. રાઉન્ડ ઓફ 5 ઓર મોર 10 માં કન્વર્ટ કરો, લેસ ધેન 5 કન્વર્ટ ના કરો, 0 પર લઈ આવો. સમજાણું? ઇન્કમ હોય કે ટેક્સ હોય બંનેમાં રાઉન્ડ ઓફ થશે. યસ યસ યસ. ઓકે. ક્લિયર છે આટલું? ત્યાર પછી સેક્શન 4 છે અને ફાઇનાન્સ એક્ટ કઈ રીતે કનેક્ટેડ છે.
હવે આ ફાઇનાન્સ એક્ટ ઓલરેડી કવર્ડ આપણે લાસ્ટ લેક્ચરમાં જ કર્યું. ઓકે, અને સેક્શન 4 શું કહે છે? સેક્શન 4 ઇઝ અ ચાર્જિંગ સેક્શન. જે શું કહે છે કે ટેક્સ વિલ બી પેએબલ. ટેક્સ પે કઈ રીતે કરશો? તો કે ફાઇનાન્સ એક્ટમાં જે રેટ આપ્યા છે એ પ્રમાણે. ઓકે, એ ખબર છે અમને. અને રેટ ક્યારે આપ્યા છે? પાર્ટ 1, 2, 3, 4. પછી ચાર્જીસ ઓન એવરી પર્સન, બધા પર્સન ઉપર છે. પર્સન મતલબ 231 માં પર્સન હતું ઈ. યસ. અને કયા યરે ટેક્સેબલ થશે? પ્રીવિયસ યર ઇન્કમ એસેસમેન્ટ યરમાં થશે. પણ એના કંઈક એક્સેપ્શન્સ હતા. યસ. 172, 174, 174A, 175, 176 આ બધા એક્સેપ્શન છે. અને ટેક્સ ઇઝ લેવીડ સબ્જેક્ટ ટુ પ્રોવિઝન ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ. યસ. તો બસ સેક્શન 4 એટલું જ કહે છે, બીજું કંઈ ડિટેલમાં આપણે કરવાની જરૂર નથી. યસ, નાઉ ઇટ્સ ગોના બી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. બરાબર છે. ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કેમ કરવાનું છે? હાઉ યુ આર સપોઝ ટુ કેલ્ક્યુલેટ ધ ટેક્સ. ઓકે, હવે આ ઇન્કમ ટેક્સ કેમ કેલ્ક્યુલેટ કરવાનો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, હજી આપણે એક બેઝિકનો એક લેક્ચર જોશે. આઈ થોટ કે 2 લેક્ચરમાં પૂરું થઈ જશે, બટ વી રિક્વાયર 3rd મોર લેક્ચર, કારણ કે આપણે ઇન ડેપ્થ જઈએ છીએ. ડુ નોટ વરી. તો ઇન્કમ ટેક્સ, સરચાર્જ અને આ બધાનું હવે પ્રેક્ટિકલ એક પર્ટિક્યુલર લેક્ચર આવશે, નેક્સ્ટ લેક્ચર. એમાં આપણે બેઝિક કન્ક્લુડ કરશું. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બટ આઈ હોપ ધીરે ધીરે તમે કરશો એટલે તમને ખ્યાલ આવતો જશે કે હવે તમને એ અન્ડરસ્ટેન્ડિંગ આવશે. અને અન્ડરસ્ટેન્ડિંગ આવશે ને તો આ સબ્જેક્ટ એટલો ઇન્ટરેસ્ટિંગ છે ને, મજા આવશે આપણને. બરાબર છે. ઓકે.